નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ખાસ ઇમ્પોર્ટન્ટ એવી વર્ષ 2025-26 ની નવી ધોરણ 7 ની ગણિતની સ્વાધ્યાયન પોથી નું ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાનું છે. કારણ કે તમે જે ચેનલમાં છો તે છેલ્લા 6 વર્ષથી સતત શિક્ષણ ક્ષેત્રે જોડાયેલું છે અને ભરોસાપાત્ર ચેનલ છે. તમે તેના અનુભવી હશો જ અને પીડીએફ પણ મેળવી શકો છો. કેવી રીતે મેળવવી તેની વાતો આપણે આગળ કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેપ્ટર 1 અને 2 ની પીડીએફ અને બેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, આપ તે જોઈ શકો છો. રેડી? ચાલો તો શરૂ કરીએ આપણે આપણો પ્રશ્ન. આપણે જોઈએ કે માહિતીનું નિયમ. પ્રશ્ન જોતા પહેલા થોડીક સમજ પાકી કરીએ કે માહિતી એટલે શું. માહિતી એટલે ઇન્ફોર્મેશન. ઘણી વખત ઇન્ફોર્મેશનને ડેટા પણ કહેવામાં આવે છે. તો માહિતી એટલે ઇન્ફોર્મેશન અથવા તો ડેટા. રેડી? માહિતીને શું કહેવાય? ઇન્ફોર્મેશન. અત્યારે આપણે જે જોઈએ છીએ જગતની અંદર કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી કરવું છે, આઈટી કરવું છે. વોટ ઇઝ આઈટી? અથવા તો માહિતી. ઇન્ફોર્મેશન ને બીજું કહેવાય ડેટા. જે ડેટમ શબ્દ લેટિન ભાષાના ડેટમ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય માહિતી. રેડી? તો માહિતી શું છે? એકત્રિત કરેલ અથવા આપેલ આંકડાઓનો સમૂહ છે. કાં તો તમે ભેગી કરી હોય અથવા તો કાં તો કોઈકે આપેલી હોય. જો આપણે પોતે જાતે ભેગી કરીએ માહિતી, આપણે પોતે જાતે જ માહિતી ભેગી કરીએ તો તે માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. અથવા કોઈક બીજાએ ભેગી કરેલી માહિતીનો આપણે ઉપયોગ કરીએ તો તેને ગૌણ માહિતી કહેવાય. માહિતીના બે પ્રકારો છે. માહિતીના બે પ્રકાર છે. એક છે પ્રાથમિક માહિતી અને બીજો જે પ્રકાર છે તે છે ગૌણ માહિતી. બહુ ઇમ્પોર્ટન્ટ એટલે અત્યારે નથી, જ્યારે તમે ધોરણ 11-12 કોમર્સમાં જશો ત્યારે આ વસ્તુ વધારે કામ લાગશે. રેડી? ચાલો જોઈએ આગળ. એકત્ર કરેલ માહિતીને કોષ્ટક અને આલેખ સ્વરૂપે રજૂ કરતા તેનું અર્થઘટન સરળ બને છે. જો કોઈ પણ માહિતી હોય ને એકત્ર કરી અને જો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવીએ અથવા તો આલેખમાં, કોષ્ટક મીન્સ કે ટેબલ ફોર્મ, કોષ્ટકને શું કહેવાય? ટેબલ. અને આલેખ મીન્સ ગ્રાફ. જો તેને ગ્રાફના સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો તેનું અર્થઘટન સરળ બને છે, એકદમ ઈઝી બની જાય છે. રેડી? ચાલો, તો આ થયું આપણું માહિતીનું નિયમનનું બેઝિક. અને ઇંગ્લિશમાં ચેપ્ટરનું નામ થાય ડેટા ઇન્ટરપ્રિટેશન. એટલે કે આપેલી માહિતીને કઈ રીતે હેન્ડલ કરવી તે, કઈ રીતે તેનું નિયંત્રણ કરવું તે. ઓકે? જોઈએ ચાલો આપણો પ્રશ્ન. એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો સવાલ. માહિતી 15, 8, 7, 14, 12, 13, 5, 9, 18 નો વિસ્તાર કેટલો છે? ચલો, એબીસીડી ઓપ્શન માંથી મને ફટાફટ જણાવી દેજો કે ઓપ્શન એ 18 આવશે, કે બી 13 આવશે, કે સી 5 આવશે, કે ડી 10 આવશે. ચાલો, બહુ ઈઝી છે. વિસ્તાર. વિસ્તારનું સૂત્ર છે વિસ્તાર બરાબર મમ્મુ માઇનસ નમ્મુ. સર આ શું મમ્મુ માઇનસ નમ્મુ? અરે યાર, મમ્મુ એટલે કે મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય માઇનસ ન્યૂનતમ મૂલ્ય. રેડી? તો મોટા મોટું કોણ છે આમાં? 18. સૌથી મોટા કયા છે? 18 છે. યસ, 18 છે અહીંયા. ચાલો, 18 માઇનસ સૌથી નાના 7, 7 થી નાનું 5. ચાલો, તો 18 માઇનસ 5 એટલે 13. કેટલા આવશે? 13. ઓપ્શન બી. લ્યો, કેટલું હેલું? વિસ્તારનું સૂત્ર આવડે, દાખલો આવડી જશે. ચલો, 18 માઇનસ 5 એટલે 13. ઓપ્શન બી. સોરી. નેક્સ્ટ, બીજું. નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? એ મધ્યક, બી મધ્યસ્થ, સી વિસ્તાર, કે ડી બહુલક. તો મધ્યવર્તી સ્થિતિના 3 માપો. કે કોઈ પણ તમને માહિતી આપેલી છે તેમાં એક્ઝેક્ટ એનું મધ્યનું માપ દર્શાવતી હોય તેને મધ્યક કહેવાય,
મધ્યસ્થ કહેવાય અથવા તો બહુલક કહેવાય, વિસ્તાર ન કહેવાય. વિસ્તાર શું છે? મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. વિસ્તાર છે તમને કોઈ રેન્જ બતાવે, કોઈ વસ્તુની બાઉન્ડ્રી બતાવે છે. એમ મધ્યનું માપ નથી બતાવતો ભાઈ આટલાની આટલાની વચ્ચે હોઈ શકે. જ્યારે મધ્યક છે, મધ્યસ્થ અને બહુલક છે એ વચ્ચેનું માપ બતાવે, મધ્યનું માપ બતાવે. વિસ્તાર મધ્યનું ન બતાવે. વિસ્તાર બાઉન્ડ્રી દર્શાવે છે, બોર્ડર લાઈન દર્શાવે છે. એટલે વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. સી. નેક્સ્ટ ત્રીજો સવાલ. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય તો આની માટે આપણને અવિભાજ્ય સંખ્યાઓ આવડવી જોઈએ. કઈ કઈ છે? પ્રથમ 5 2 3 5 7 11 છેદમાં કેટલા આવશે? 5. મધ્યકનું સૂત્ર બધાને આવડતું હોય, બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 1 18, 18 ને 10 28. તો શું થશે? 28 ના છેદમાં 5. 28 ને 5 વડે ભાગવાનું. ચલો ભાગીએ. 28 ભાગ્યા 5 પચું 25. 28 માં 25 જાય 3 વધે. કઈ હવે ભાગાકાર યસ પોઈન્ટ મૂકો. ઉપરથી ઉતારશો 0 0 6 5 30 30 માંથી 30 જાય 0 0. તો જવાબ કેટલો? 5.6 છે. યસ, ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. 5.6. ક્લિયર? ચાલો જોઈશું હવે આપણે નેક્સ્ટ વસ્તુ. બહુ ઈઝી છે યાર. શું કરવાનું? બધા અવલોકનોનો સરવાળો અને એને ભાગી નાખવાનું કુલ અવલોકનોની સંખ્યા વડે એટલે મધ્યક મળી જાય. પણ આપણને એની માટે અવિભાજ્ય સંખ્યાઓ યાદ હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓ યાદ હોવી જોઈએ. નેક્સ્ટ ચોથું. ધારો કે x y z એ 3 અવલોકન છે તો આ અવલોકનોનો મધ્યક કયો છે? બોલો, બહુ ઈઝી છે. મધ્યકનું સૂત્ર આવડતું હોવું જોઈએ. મધ્યકનું સૂત્ર શું છે? ખ્યાલ છે ને બધાને? બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. બધા અવલોકનો એટલે કે x y z. x y z નો સરવાળો x plus y plus z છેદમાં કુલ અવલોકનો કેટલા? 3. તો છેદમાં 3. જો ગુણાકાર નો આવે, માઇનસ વાળો નો આવે, ગુણ્યા પ્લસ નો આવે. 3 ને 3 કેવા હોવો જોઈએ? સરવાળામાં અને છેદમાં 3. કારણ કે 3 જ અવલોકન છે એટલે ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર છે? વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો ખાસ, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે સમજાવી રહ્યો છું. સમજજો, કારણ કે આ બધું મેન બેઝિક થિયરીની અંદર સમજાવવાનું હોય, કારણ કે આપણે સ્વાધ્યાયન પોથી પૂરીએ છીએ. તેમ છતાં બનતા મુદ્દાઓ આપણે ચર્ચા કરીશું. નેક્સ્ટ 5મું. શહેરના જુદા જુદા બગીચાઓમાં વૃક્ષોની સંખ્યા 33, 38, 48, 33, 34, 33 અને 24 છે. તો આ માહિતીનો બહુલક કયો છે? બહુલકનો મતલબ કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક. તો સૌથી વધુ પુનરાવર્તન થાય કોણ? સૌથી વધુ વખત પુનરાવર્તન કોણ થાય છે? જો 33, 33, 33. એની સિવાય બીજું કોઈ છે સૌથી વધારે વખત? બીજું કોઈ જ નથી. બહુલકનો મતલબ શું થાય? સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક. તો સૌથી વધુ વખત કોણ થાય છે? સી 33. સી જવાબ. 1, 2 અને 3. બાકી કોઈ પણ એવું નથી. નેક્સ્ટ છઠ્ઠું. પ્રાપ્તાંકો 3, 4, 5, 6, 7, 3, 4 નો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ શોધવા માટે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો ચડતા ક્રમમાં ગોઠવીએ. પહેલા જો હું એમ કહું ચડતા ક્રમમાં ગોઠવીએ એ પણ અડધી જ. કેમ સર અડધી જ? કારણ કે મધ્યસ્થનો મતલબ શું છે? બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક. તો બરાબર વચ્ચે કોણ આવે છે જુઓ. તો ચાલો તો આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7. 7 અવલોકનો છે. તો 7 અવલોકનો હોય તો 4 અવલોકનોને જ ગોઠવવાના. 4 અવલોકનોને ચડતા ક્રમમાં વ્યવસ્થિત ગોઠવવાના. તો સૌથી પહેલા કોણ આવશે? 3, 3. 2 વખત 3, 3. પછી 2 વખત 4, 4. 4, 4. તમારે જે ચોથું અવલોકન છે 4 છે. 4 જવાબ સી. બસ આટલું જ? હા સર, હવે જોઈ શકાય છે તમારે. ચાલો જો 5, 6, 7 વધ્યા. 5, 6, 7. જો
બરાબર વચ્ચે કોણ આવે? 4 જ આવે ને. આ બાજુ 3 નીકળી ગયા, આ બાજુ 3 અવલોકનો નીકળી ગયા. બંને બાજુથી 3 અવલોકન નીકળી ગયા. જો 1 2 2 2 3 3. હવે જો કોણ? ચોગડે 4. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. રેડી? ચાલો જઈએ નેક્સ્ટ. ઓકે જોઈએ ચાલો નેક્સ્ટ 7મું. 3 સંખ્યાઓનો મધ્યક 40 છે. ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ત્રણેય જુદી જુદી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે. જો સૌથી નાની સંખ્યા 19 હોય, શું કીધું? સૌથી નાની સંખ્યા 19 હોય તો બાકીની બે સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ છે? ત્રણ સંખ્યાઓનો મધ્ય કેટલો છે? 40. એટલે હું એમ કહીશ કે ત્રણ સંખ્યાઓ, ધારો કે એક એ છે, એક એ છે, એક બી છે અને ત્રીજી 19 છે. વાત સમજાણી? અને એમાં કીધું કે સૌથી નાની સંખ્યા 19 છે. તો a વત્તા બી વત્તા 19 આખાના છેદમાં 3. અને એનો મધ્ય કેટલો આપ્યો છે? 40. હવે આ 40 છેદના 3 સામે ગુણાઈ જાય તો 40 તેરી 120 બરાબર a પ્લસ બી પ્લસ 19. પ્લસ 19 ડાબી તરફ જાય એટલે માઇનસ થઈ જશે. તેથી 120 માઇનસ 19 બરાબર 120 માઇનસ 19 બરાબર a પ્લસ બી. 120 માંથી 19 જાય કેટલા વધશે? 101 બરાબર a પ્લસ બી. હવે બધા શું કહે છે ખબર? કે સર ત્રણ સંખ્યાઓ કીધી તો a પ્લસ બી નો સરવાળો 101 ક્યારે બને? જો હું સર a 1 લઈ લઉં તો b 100 હશે. ને કીધું કે સૌથી મોટા મોટી તો 100 આવશે. સી જવાબ. એમ ને? નહીં, આ તમારી ભૂલ છે. આ રીતે ગણતરી કરશો તો ભૂલ છે. કારણ કે અહીંયા જે શબ્દ આપ્યો છે ને, શબ્દ સૌથી વધુ સમજવા જેવો છે. કયો શબ્દ છે? કે સૌથી નાની. કયો શબ્દ? સૌથી નાની સંખ્યા 19 છે તે. આ શબ્દ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એમ કીધું કે એની કિંમત 19 તો ન જ હોય. એની કિંમત શું કીધું? 19 તો ન જ હોય. રેડી? 19 તો ન જ હોય. એટલે હું કઈ રાખી શકું? 20. કેમ સર 20? કારણ કે જો કીધું કે સૌથી નાની સંખ્યા 19 છે. 19 થી નાની તો એ કોઈ છે જ નહીં. ને ત્રણેય પાછી કેવી છે? ત્રણેય જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે. અલગ અલગ છે. એટલે મારે 19 થી એક અંક મોટો હોય ને, 19 થી એક સંખ્યા મોટી હોય ને એ લઈ શકાય. તો એ બરાબર હું શું લઈ શકું? 20. અહીંયા શું થશે? ધારો કે એ બરાબર 20. એ બરાબર કેટલા કીધા? 20. તો 101 બરાબર એની જગ્યાએ મૂકીશું 20 પ્લસ બી. 101 માઇનસ 20 બરાબર બી. તેથી બી બરાબર 101 માંથી 20 જાય એટલે 81. શું જવાબ આવશે? 81. તો આપણો જવાબ બનશે ઓપ્શન એ. સાચો જવાબ શું બને? ઓપ્શન એ. બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશો. ખાસ આ દાખલો તમારી માટે મોસ્ટ આઈએમપી છે. ઘણા લોકો અહીંયા ભૂલ કરે છે, મેં જોયું છે. શબ્દ વાંચવાના છે. કારણ કે અહીંયા આની દરેકે દરેક લાઈન ઇમ્પોર્ટન્ટ છે. દરેકે દરેક મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે. મધ્યક આપ્યો છે. ત્રણેય સંખ્યાઓ જુદી જુદી કીધું છે. એટલે 19 લીધી તો 19 ફરી પાછી ન લેવાય. 19 તો સૌથી નાની છે. પાછી પ્રાકૃતિક જ લેવાની છે. એટલે બધું જ જોવાનું છે. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. 8મું. નીચે પૈકી કયા વિકલ્પો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન છે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન છે. તો સૌથી પહેલા તો એમ કહીશ કે બહુલક મેળવો. સૌથી પહેલા શું મેળવો? બહુલક. કઈ જગ્યાએ બહુલક મળે છે એ પહેલા જોવો. ચાલો 6 2 5 4 4 4. આનો બહુલક 4 છે. હું આ સાઈડ લખું છું, બહુલક આ સાઈડ લખું છું. બહુલક 4 છે. સી માં જોઈએ બહુલક કેટલો છે? 2 3 7 3 8 3 2. તો 3 બહુલક છે. ઓકે, ચલો વારાફરતી મેળવવાનું રાખીએ. બધાને બહુલક મેળવી લઈએ. બી માં બહુલક 4 2 2 3 2 3 3 3 2 2 3 2 2. ચલો અહીંયા 4 4 4 4 તો 4 બહુલક.
ઓકે, હવે મધ્યસ્થ મેળવાય. હવે શું મેળવાય? મધ્યસ્થ. કેમ સર મધ્યસ્થ? જો મધ્યસ્થ મેળવશો ને એટલે ચડતો ક્રમ મળશે. ચડતો ક્રમમાં ગોઠવી દેશો ને એટલે ઓટોમેટિકલી જો મધ્યસ્થ ને બહુલક સમાન હોય તો મધ્યક મેળવવાનો થાય. મધ્યસ્થ ને બહુલક સમાન હોય આવી કન્ડિશન જો બધાયમાં થઈ જાય તો, અને આ તો સરળ છે, આ બધાને ચડતા ક્રમમાં ગોઠવવું ઈઝી છે. ચાલો, સૌથી નાનું 1, એનાથી મોટું 2, એનાથી મોટું 3, એનાથી મોટું 4, એનાથી મોટું 4, એનાથી મોટું 5 ને એનાથી મોટું 6. 1 2 3 4 5 6 7 થઈ ગયા. ઓકે, ચાલો અહીંયા ગોઠવીએ. 2 2 2 વખત 3 3 3 7 8. ઓકે, ચાલો અહીંયા ગોઠવી દઈએ. 1 પછી 2 2 2 3 3 4 3 3 4 4 4 4 ને 6. ઓકે, ચાલો. ઓકે, હવે જોઈ લે મધ્યસ્થ. સૌ એક્ઝેક્ટ વચ્ચે આવતો અવલોકન. એક્ઝેક્ટ કયું વચ્ચે આવતો અવલોકન? આમાં જુઓ 1 2 3 4 વચ્ચે કોણ આવે છે? 4. એટલે અહીંયા મધ્યસ્થ પણ કેટલો મળ્યો? 4. ચાલો અહીંયા 1 2 3. અહીંયા પણ મધ્યસ્થ કેટલો મળે છે? 3. હવે આ મધ્યક મેળવવાનો છે. લો ચલો અહીંયા જોઈએ. અહીંયા પણ એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે છે? 2. મધ્યસ્થ કેટલો મળશે? 2. અહીંયા પણ એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે? 4. સેમ મધ્યસ્થ તો બધે હરખો જ આવે છે. હવે મધ્યક મેળવવાનો થાય. આ શું છે આપણો? મધ્યસ્થ. રેડી? મધ્યસ્થ. સેમ. તો હવે હું કરું? તો બધામાં મેળવો મધ્યક. જેનો સમાન આવે તે સમાન, ન આવે તે આપણે હમણાં ખબર પડી જશે. રેડી? ચાલો જોઈએ. તો મધ્યક માટે શું કરવાનું? સરવાળો ભાગ્યા કુલ અવલોકન. તો સરવાળો કરીએ. સરવાળો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 4 14, 14 ને 5 19, 19 ને 6 25. તો 25 ભાગ્યા 7. આનો જવાબ ક્યારે પૂર્ણ સંખ્યા ન આવે, કારણ કે 7 ના ઘડિયામાં 25 ન આવે એટલે એ કામ પૂરું થઈ ગયું. સમજવાનું છે. 25 ભાગ્યા 7 પોઈન્ટમાં જવાબ આવે, અને આપણે તો પોઈન્ટમાં છે જ નહીં. ચાલો હવે નેક્સ્ટ નીચેનો જોઈ લે. સીમા 2 + 2 4, 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 7 20, 20 ને 8 28. એને કુલ અવલોકનો 7 વડે ભાગીએ. આનો જવાબ 4 આવે છે. ભાઈ અહીંયા 3 કે છે, 4 આવે, નો ચાલે. ઓપ્શન સી કેન્સલ, એ કેન્સલ. હવે બી તરફ જઈએ. મધ્યક માટે સરવાળો કરીએ. 1 ને 2 3, 4 5 6 7 8 9 10 11 12 13, 13 14 15 16 17. 17 ને 7 વડે ભાગીએ તો પણ પૂર્ણ સંખ્યા જવાબ ન આવે. પ્રાકૃતિક સંખ્યા કોઈ જવાબ જ ન. 17 ભાગ્યા 7 પોઈન્ટમાં જવાબ આવશે, એટલે બી પણ ગયો. તો હવે ડી ટીક કરી દેવાનો. જોઈ લઈએ. ચાલો 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 4 14, 14 ને 4 18, 18 ને 4 22, 22 ને 6 28, અને 28 ને 7 વડે ભાગીએ તો જેનો જવાબ આવે 4. તો આનો બહુલક, મધ્યસ્થ અને મધ્યક બધું જ 4 મળે, એટલે ઓપ્શન ડી જવાબ થાય. એટલે થાય ઓપ્શન ડી. આવી રીતે છેલ્લે ગણવાનો થાય. રેડી? ચાલો, તો ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. સમય માંગી લેશે અમુક વખતે, પણ ધ્યાન રાખવાનું છે કેટલી સ્પીડમાં ગણવું. આ તો હું સમજાવતો હતો એટલે આ રીતે ગણ્યું. રેડી? સૌથી પહેલા મધ્યસ્થ, બહુલક અને પછી મધ્યક. મેં ભલે બહુલક ગણ્યું. બહુલક એટલા માટે ગણ્યું હતું કે બહુલક ને મધ્યસ્થ તો તમારે ગણવું જ પડે, તો જ મધ્યક ઉપર જવાય. સેમ થાય તો. બાકી અહીંયા તો બધું સેમ જ થતું હતું, એટલે આપણે પ્રોબ્લેમ ક્રિએટ થયો. કદાચ ન થાય તો વાંધો ના આવે. રેડી? નેક્સ્ટ 9મો. ઉતરતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનો પૈકી બંને છેડાના અવલોકને કાઢી નાખવામાં આવે છે. આમ કરતા મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપ ઉપર અસર થઈ શકે? કયા માપ ઉપર અસર થઈ શકે? જો ધારો કે આ માહિતી છે, હું આ એક માહિતી લઈ લઉં છું ફરી પાછી. એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. 6 5 4 4 3 2 1. તો તમે જુઓ અહીંયા ખાસ ધ્યાનથી. આ માહિતીમાં જો છેડાના અવલોકનો કાઢી નાખવામાં આવે. જો 6 અને 1 છેડાના અવલોકનો કાઢી નાખું છું બે,
બંને છેડાના અવલોકને કાઢી નાખવામાં આવે તો મધ્યવર્તી સ્થિતિના કયા માપ ઉપર અસર થઈ શકે? તો વિચારો શાના ઉપર અસર થાય? મધ્યસ્થ પર થાય. મને પહેલા એ કયો, કારણ કે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવું એટલે મધ્યસ્થ જ ગોતીએ. તો જો આ બે અવલોકન હતા તેમ છતાં મારો મધ્યસ્થ 4 જ હતો, અને જો હું અવલોકન કાઢી નાખું છું તેમ છતાં મારો મધ્યસ્થ 4 જ રહે છે, એટલે મધ્યસ્થ ઉપર તો અસર થવાની જ નથી. તમે જે મધ્યસ્થ વાળો જવાબ એ કાઢી નાખો. ચાલો, મધ્યસ્થ પર અસર થઈ શકે? ના થાય. મધ્યસ્થ પર અસર થાય? ના થાય. મધ્યસ્થ પર અસર ના થાય તો કોના પર થાય? મધ્યક અને બહુલક પર અસર થાય. શાના પર થાય? મધ્યક અને બહુલક. જો મધ્યક જુઓ, મધ્યક જુઓ, 6 ને 5 11, 11 ને 8 19, 19 ને 1 20, 20 ને 5 25. આ 25 ના છેદમાં 7 હતું. જો કાઢ્યું નહોતું એની પહેલા, હવે કાઢી નાખીએ. પછી 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 3 16, 16 ને 2 18. તો 18 ના છેદમાં 5. તો જુઓ તો આ 3.6 થયું. આનો મધ્યક કેટલો થયો? 3.6. અને 25 ના છેદમાં 7, 7 તેરી 21 પોઈન્ટ વધ્યા 4 0, 7 પંચા 35, તો 3.5 થયું. જો ફરક આવી ગયો તરત? આવ્યો ને ફરક? આ વસ્તુ છે. તો મધ્યકમાં ફરક આવે ને બહુલકમાં પણ આવી શકે. રેડી? અહીંયા તો અવલોકન એ રીતના હતા એટલે બહુલકમાં ના આવ્યું, પણ બહુલકમાં પણ આવી શકે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો. ઉપર આપણો ડી જવાબ હતો. નીચેનામાં આનામાં જવાબ બનશે એ. મધ્યક અને બહુલકમાં અસર થઈ શકે પરંતુ મધ્યસ્થમાં થશે નહીં. ઓકે, નેક્સ્ટ 10મું. રામ તેની પ્રથમ 3 પરીક્ષામાં અનુક્રમે 97, 73 અને 88 ગુણ મેળવે છે. જો તે તેની ચોથી પરીક્ષામાં 80 ગુણ મેળવે તો તેના ગુણની સરાસરીમાં શો ફેરફાર થશે? તો પહેલા આપણે સૌપ્રથમ આ 3 ની સરાસરી મેળવી લેવી પડે. 97, 73 અને 88 ની. એટલે પ્રથમ 3 પરીક્ષાના અનુભવ આપણે મેળવવા પડે એના. તો ચાલો, 97 વત્તા 73 વત્તા 88 છેદમાં 3. 97 ને 73, જો આવું સરવાળો ન આવડે તો હા ઈઝી છે. 97 3 ઉમેરું તો 100, 100 માં 70 ઉમેરે એટલે 170. હજી 170 માં 88 ઉમેરવાના. 170 માં 88 8, 8 ને 7 15 નો 5 વધી 1, 1 ને 1 2 258. 258 ને 3 વડે ભાગવાના. 8 તેરી 24, 8 તેરી 24, 25 માં 24 1 વધે, 1 ને 8 18, 6 તેરી 18. એટલે આપણો અહીંયા મધ્યક કેટલો મળે છે? આપણો અહીંયા મધ્યક મળ્યો 86. પ્રથમ 3 પરીક્ષામાં જે મધ્યક મળ્યો છે, સરાસરી મળી છે, એ કેટલી મળી છે? 86 મળી છે. ઓકે, ચાલો. હવે એને શું કીધું? ચોથી પરીક્ષામાં 80 ગુણ મેળવે તો એની સરાસરીમાં શું ફરક પડે? તો આની આ જ વસ્તુમાં મારે કેટલા એડ કરવાના થાય? વિચારો. આની આ વસ્તુમાં આપણે કેટલા એડ કરવાના થાય? 80 ને એડ કરવાના, પ્લસ કેટલા એડ કરવાના? 80 એડ કરવાના છે. તો જોઈએ, 80 ભાગ્યા 4 તો 258 માં હજી 80 એડ થાય. 258 માં 80 એડ થાય. ચલો આ 258 માં 80 એડ કરો. 8, 8 ને 5 13 નો તગડો વધી 1, 2 ને 1 3, 338 ભાગ્યા 4. આપણે શું કરવું પડે? 338 ભાગ્યા 4 કરવાનું છે. ચલો કરી દઈએ. 338 ભાગ્યા 4, 338 ભાગ્યા 4 તો 8 ચોક 32, 32 33 માં 32 જાય 1, ઉપરથી ઉતાર્યા 8, ચોકે ચોકે 16, 18 માંથી 16 જાય 2, પોઈન્ટ પોઈન્ટ ઉપરથી ઉતારો 0, 4 પંચા 20, 0 0. તો કેટલો જવાબ આવ્યો? જો ચારેયની સરાસરી 80 ગુણ મેળવે ને પછી તેના સરાસરી કરવામાં આવે તો કેટલા મળે છે? 84.5. આ પહેલા અને આ પછી. તો જો પહેલા કરતા પછી ઘટ્યા કે વધ્યા? ઘટે. કેટલા ઘટે? ઘટશે વાળા ઓપ્શનમાં જોઈ લેવાનું. 84 ને 84.5 ને 86 માં કેટલાનો ફરક છે? 1.5 નો. કેમ કે 84.5 માં 0.5 ઉમેરું એટલે અડધો થઈ જાય, અને એમાં 1 ઉમેરું એટલે 1.5. 1.5 એટલે કેટલો થશે?
1.5 ઘટશે. 1.5 ઘટશે. સમજાય છે વાત? આ સમજજો આખું. આટલું બધું ના કરવાનું હોય. આની શોર્ટકટ પણ છે. આની સરસ મજાની શોર્ટકટ પણ છે. તમને આવડી જાય તો હું શીખવાડી દઉં. એક વખત ટ્રાય કરું છું. ચાલો સર કેવી રીતે ગણશો તે. જો આપણને એટલી તો ખબર છે 86 આવ્યું હતું. પેલો જવાબ કેટલો આવ્યો હતો? 86 આવ્યો તો ખબર હતી. હવે 80 છે. કેટલા છે? 80. 80 અવલોકન. મારો જવાબ 80 આવ્યો. એ 80 મારે ચારેય અવલોકનને આપવાના. કેટલા અવલોકન? ચારેય અવલોકનમાં સરખે ભાગે વેચે. તો મારે એક જોઈ લેવાય 86 અને 80 નો તફાવત કેટલો? સર 6 ઘટે. કેટલા ઘટે છે? 6 ઘટે. 86 માં 80 જાય કેટલા ઘટે? 6. તો 6 ને 4 વડે ભાગી દેવા, કારણ કે 4 વસ્તુ 4 પરીક્ષામાં ભાગવાના છે. તો 6 ભાગ્યા 4 1.5. અને મને ખબર હતી કે ઘટ્યા છે. શું છે? ઘટ્યા. તો 1.5 ઘટશે. આ શોર્ટકટ છે. એકનું મેળવવું પડશે, બીજાનું ઓટોમેટિક તમને શોર્ટકટથી મળી શકે છે. રેડી? આવું જોતું રહેવાનું, થોડુંક થોડુંક એનાલિસિસ કરવાનું. રેડી? ના સમજાય તો નીચે તમને ડિસ્પ્લે પર નંબર દેખાતો હશે, તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. આવી ગયું ને? યસ. ઓકે. આપણું બધું તમારી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ એવી સ્વ અધ્યયન પોથીની પીડીએફ આવી ચૂકી છે. ગાલા સ્વાધ્યાય પોથીની છે. સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન છે. તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવે તેનું સોલ્યુશન, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ ને આઈએમપી પેપર, અસાઇનમેન્ટ ને આઈએમપી પ્રશ્નો, આ બધું જ અવેલેબલ છે. ક્યાંથી મળશે સર? વોટ્સએપ પર મંગાવવા માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર, અને એપ્લિકેશન પર મંગાવવા માટે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે, ડાઉનલોડ કરો ને એના પરથી જ આજે મંગાવી લેજો. જોજો ભૂલાય ન જાય. વધારે માહિતી જોઈએ કોલ કરી દેજો. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. કેવી રીતે? તો માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો ખાલી જગ્યા કહેવાય છે. તફાવતને. રેડી? તફાવતને અહીંયા અને શબ્દ જસ્ટ ટાઈપિંગ મિસ્ટેક ઓવર. રેડી? તફાવતને માહિતીનો ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? વિસ્તાર. વિસ્તાર કહેવાય છે. રેડી? આપણે શરૂઆતનું સૌથી પહેલું સૂત્ર. નેક્સ્ટ બીજું. આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો બહુલક કહે છે. બધાને ખબર હોય. નેક્સ્ટ ત્રીજું. જો 8 4 x 6 2 7 ની અંકગણિતીય સરાસરી 5 હોય તો x ની કિંમત ખાલી જગ્યા થાય. આની સરાસરી કેટલી કીધી? 5. તો 1 2 3 4 5 ને 6 અવલોકનો છે. તો સરાસરી બરાબર 8 + 4 + x + 6 + 2 + 7. આખાના છેદમાં અવલોકનોની સંખ્યા 6. 6 સામે ગુણાશે. 5 6 અંક 30 બરાબર. 8 ને 4 12. 12 ને 6 18. 18 ને 2 20. 20 ને 7 27 + x. તેથી 30 - 27 બરાબર x. તેથી x બરાબર કેટલા હશે? 3 3. ખાસ જોઈ લેજો. રેડી? 7 ને 2 9. 9 ને 6 15. 15 ને 4 19. 19 ને 8 27. 27 + x. 27 જમણી બાજુ, ડાબી બાજુ એટલે માઇનસ થાય. 30 - 27 એટલે x બરાબર 3. રેડી? ચાલો, કદાચ તમને આવી રીતે ન ખબર પડે, આવી રીતે ન ખબર પડે તો તમારે એક સરસ મજાનું કામ કરવાનું. સર શું કામ કરે? અવલોકનો કેટલા છે? 6. એનો સરાસરી હારે ગુણાકાર કરી દેવાનો. 6 પંચા 30 માઇનસ આ બધાનો સરવાળો સીધો. 8 ને 4 12. 12 ને 6 18. 18 ને 2 20 ને 7 27. 30 માંથી 27 જાય 3. x ની કિંમત 3. જેટલા અવલોકનો હોય તેનો ગુણાકાર સરાસરી સાથે કરી એમાંથી આપેલા બધા અવલોકનો x સિવાયના બાદ કરી દેવાના એટલે x બરાબર કેટલા મળી જશે? 3. કેટલા મળશે? 3. ઓકે, ચાલો. આપણે અહીંયા જવાબ લખેલા હતા, જતા રહ્યા છે. વિસ્તાર, બહુલક અને 3. નેક્સ્ટ ચોથું. કોઈ પણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ખાલી જગ્યા અને ખાલી જગ્યા અવલોકનની વચ્ચે રહેલો હોય છે. તો ન્યૂનતમ અને મહત્તમ માહિતીના ન્યૂનતમ
અને મહત્તમ અવલોકનની વચ્ચે જ હોય છે. નાનામાં નાનું મોટા મોટા અવલોકનની વચ્ચે હોય છે. નેક્સ્ટ પાંચમું, જો મધ્યસ્થ એ માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકન હોય ત્યારે અવલોકનોની સંખ્યા ખાલી જગ્યા હોય તો અવલોકનોની સંખ્યા કેવી હોય? એકી. કારણ કે એકી સંખ્યામાં અવલોકનો હોય તો જ મધ્યસ્થ માહિતીમાંથી જ મળે. કદાચ જો બેકી સંખ્યામાં હોય તો ઘણી વખત નહીં મળે. બેકી સંખ્યામાં હશે ઘણી વખત તો નહીં મળે. ક્યારેક મળી જાય, ક્યારેક ન મળે. રેડી છે? ડિપેન્ડ્સ ઓન યોર ડેટા. તમારા માહિતી પર આધાર રાખે છે. નેક્સ્ટ પ્રશ્ન 3. માગ્યા મુજબ જવાબ આપો. પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો જોઈએ. પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 2 4 6 8 10 12 14 16 18 20. આ પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ થઈ ગઈ. હવે આના માટે સરાસરીનું સૂત્ર શું આવે? સરાસરી એટલે કે મધ્યક. મધ્યકનું સૂત્ર શું આવે? મધ્યક સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. રેડી? ચલો, બધા અવલોકનોનો સરવાળો એટલે કોનો થાય? સરાસરી મધ્યક બરાબર 2 + 4 + 6 + 8 + 10 + 12 + 14 + 16 + 18 + 20 અને આખાના છેદમાં કેટલા? 10. હવે સરવાળો કરવાનો. સરવાળો બહુ ઈઝી છે. જુઓ, રેડ હે પ્લેન ચેન્જ કરતે. 8 ને 2 10, 6 ને 4 10 અને આ 10. તો અહીંયા સુધીનો સરવાળો કેટલો થઈ ગયો? 30 થઈ ગયો. એટલે આ બધાનો સરવાળો મેં 30 લઈ લીધો. ઓકે, ચાલો. 18 ને 12 30, 16 ને 14 30 અને આ 20. 30 ને 30 60 ને 20 80. રેડી? હવે આ બેનો સરવાળો 80 ને 30 નો સરવાળો 110. તો બરાબર 110 ના છેદમાં 100. સરવાળો કેટલા આવે? 110 છેદમાં 100. હવે અહીંયાથી શું થશે? મીંડું મીંડું ઉડી જશે. એના લીધે આપણો મધ્ય કેટલો મળશે? 11. મધ્ય કેટલો મળશે? 11. રેડી? અને 11 ને આપણે હોય તો બોક્સ બનાવવું અને છેલ્લે લખો જવાબ. રેડી? નેક્સ્ટ બીજો દાખલો. નીચે 12 માણસોના વજન કિલોગ્રામમાં આપેલા છે. 70 62 54 57 62 84 85 59 62 65 78 તો આપેલી માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપેલી માહિતીનો મધ્યક શોધો. તો સરાસરી બરાબર અથવા તો મધ્યક બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. તો બધા અવલોકનો જે આપ્યા છે તેનો આપણે શું કરી દેવાનો છે? સરવાળો. 70 + 62 + 54 + 57 + 62 + 84 + 75 + 59 + 62 + 65 + 78 + 60 અને આખાના છેદમાં કુલ અવલોકનો કેટલા છે? 12. એટલે 12 વડે ભાગવાનું. કેટલા વડે? 12 વડે. હવે અહીંયા સરવાળો કરવો છે. જો કરવો સરવાળો, એકમના અંકોનો સરવાળો કરી લ્યો પહેલા. 2 ને 4 6, 6 ને 7 13, 13 ને 2 15, 15 ને 4 19, 19 ને 5 24, 24 ને 9 33, 33 ને 2 35, 35 ને 5 40, 40 ને 8 48. તો એકમના અંકોનો સરવાળો કેટલો થઈ ગયો? 48. રેડી? ચાલો, આપણે એટલું યાદ રાખશું, 48. ઓકે. હવે દશકના અંકોનો સરવાળો કરીએ. 7 ને 6 13, 13 ને 5 18, 18 ને 5 23, 23 ને 6 29, 29 ને 8 37, 37 ને 7 44, 44 ને 5 49, 49 ને 6 55, 55 ને 6 61, 61 ને 7 68, 68 ને 6 74, 68 ને 6 74, 74 લખવાના, પાછળ મૂકવાનું મીંડું. 8, 4 ને 4 8 અને આગળથી મૂકવાના 7. રેડી? ચાલો, તો 788 છેદમાં 12 સરવાળો કેટલો આવે? 788 છેદમાં 12. હવે 788 ને 12 વડે ભાગવાના. 788 ને કેટલા વડે ભાગવાના? 12 વડે ભાગીએ. ચાલો, 788 ભાગ્યા 12
12 છંક 72, 78 માંથી 72 જાય 6 વધે, પરથી ઉતારો 8, 12 પંચા 60 માઇનસ 8 68 માંથી 60 જાય 8.00. ચાલો આગળ જોઈએ. 12 ઉપરથી ઉતારશું 0, તો 12 છંક 72 માઇનસ 80 માંથી 72 જાય 8 વધે, ઉપરથી ઉતારશું 0, 12 છંક 72. એટલે ભાઈ આ તો પેટર્ન બની ગઈ, જો પેટર્ન બનતી ગઈ. 65.66666 થશે. એટલે જ્યારે આવી સિચ્યુએશન હોય 65.6666, તો જો અહીંયા પાછળનો 6 બીજા અંક પછી જો 6 પછીનો અંક કયો છે 6, તો 5 કરતા મોટો છે એટલે આગળના અંકમાં એક અંક ઉમેરવાનો, એટલે 65.67 કેટલા થઈ જશે? 65.67 કિલોગ્રામ. 65.67 કિલોગ્રામ. હવે નેક્સ્ટ બીજાનો જ બી દાખલો. બીજાનો બી દાખલો. કેટલા માણસોના વજન મધ્યક કરતા વધુ છે? જોજો 65.67 આપણો મધ્યક હતો, તો 65.67 કિગ્રા કરતા વજન કોના વધુ છે? તો 65.67 એટલે પકડીને ચાલો ને 66. ચાલો 66 કરતા મોટું 70, 84, 75 અને 78. તો જુઓ 70 કિલોગ્રામ, 84 કિલોગ્રામ, 75 કિલોગ્રામ અને 78 કિલોગ્રામ વજન એ 65.67 કિલોગ્રામ કરતા વધારે વજન છે. તેથી શું થશે? એટલે કે 4 માણસોના, આપણને શું પૂછ્યું? કેટલા માણસોના વજન? તો 4 માણસોના વજન મધ્યક કરતા વધુ છે. કોના? 4 માણસોના વજન મધ્યક કરતા વધુ છે. સમજાય છે? સવાલ વાંચો, શાંતિથી જવાબ આપો. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. બીજાનો સી દાખલો. આપેલી માહિતીનો વિસ્તાર શોધો. તો આપેલી માહિતીનો વિસ્તાર શોધો, તો સૌથી બીજાનો દાખલો ચાલી રહ્યો છે, બીજા પ્રશ્ન. તો મહત્તમ મૂલ્ય કયું છે? તો મહત્તમ મૂલ્ય બરાબર 84, ન્યૂનતમ મૂલ્ય બરાબર 54. આના લીધે વિસ્તારનું સૂત્ર વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય માઇનસ ન્યૂનતમ મૂલ્ય. તો બરાબર 84 માઇનસ 54 બરાબર 30 કિલોગ્રામ. કેટલો વિસ્તાર આવશે? 30 કિલોગ્રામનો વિસ્તાર આવશે. રેડી છે? 30 કિલોગ્રામ આપણો જવાબ છે. જવાબ મહત્તમ એટલે મોટામાં મોટું, મોટામાં મોટા 84, નાનામાં નાના 54. આ બે વચ્ચેની બાદબાકી, કામ થઈ જાય પૂરું. ઓકે, જોઈએ ચાલો નેક્સ્ટ. ત્રીજો પ્રશ્ન. આપેલી માહિતીનો મધ્યક 4.5 હોય તો આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. આપણે આમનામ તો મધ્યસ્થ ના શોધી શકાય, કારણ કે મધ્યક 4.5 આપ્યું. અને જો માહિતી કેવી આપી? 5 7 7 8 x 5 4 3 1 2. આ છે આપણી માહિતી. શું છે? માહિતી. અને એના ઉપરથી આપણે મેળવવાનું મધ્યસ્થ અને મધ્યક આપ્યો. તો આપણે સૌપ્રથમ x ની કિંમત મેળવવી પડે. શાની કિંમત? x ની કિંમત. x ની કિંમત મેળવ્યા બાદ જ આપણે મધ્યસ્થ મેળવી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મેળવીએ છીએ x ની કિંમત મધ્યકના સૂત્ર પરથી. મધ્યક બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. મધ્યક કેટલો છે? 4.5. એટલે 4.5 બરાબર 5 + 7 + 7 + 8 + x + 5 + 4 + 3 + 1 + 2. એના છેદમાં અવલોકનો કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10. 4.5 બરાબર બધાયનો સરવાળો છેદમાં 10. તમને કમ્પ્લીટ દેખાતું હશે. અહીંયા શું કરેલું છે? આ બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં 10. હવે છેદના 10 સામેની બાજુ જાય એટલે અંશમાં 4.5 ગુણ્યા 10 ને બાકી આ બધાનો સરવાળો. બાકી કોનો સરવાળો થઈ જશે? અહીંયા 5 ને 7 12, 12 ને 15 27, કારણ કે 7 અને 8 નો સરવાળો 15 થાય. 15 ને 12 27, 27 ને 3 30, 30 ને 5 35, 35 ને 5 40, 40 ને 2 42. એટલે 4.5 ગુણ્યા 10 બરાબર 42 પ્લસ x. x ને સરવાળાના તરીકે લખવાનો છે, ભૂલવાનો નથી. કારણ કે અહીંયા મેં શું કર્યું? આ બધાયનો સરવાળો કર્યો, x બાકી રાખ્યો એટલે પ્લસ x.
એટલે 10 અહીંયા ગયા એટલે 4.5 ગુણ્યા 10. 4.5 ગુણ્યા 10 ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા. જવાબ શું થાય? 45 બરાબર 42 પ્લસ x. 42 જમણી બાજુ ડાબી બાજુ આવે એટલે માઇનસ 45 માઇનસ 42 બરાબર x. તેથી x બરાબર કેટલો જવાબ આવશે? 3. શું આવશે? x બરાબર 3 જવાબ. રેડી? અહીંયા બધી આગળ માટેના ટપકા કરવા પડશે, ભૂલાઈ ન જાય. તો x બરાબર આપણો કેટલો આવી ગયો? 3. હવે x બરાબર 3 આવ્યો તો આપેલી માહિતીને શું કરવાની? હવે ચડતા ક્રમમાં ગોઠવવાની. મધ્યસ્થ માટે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો 1 પછી 2 પછી 2 વખત 3 પછી 4 5 5 7 7 8. રેડી? 1 2 3 3 4 5 5 7 7 8. અહીંયા અવલોકનોની સંખ્યા જોજો, 10 અવલોકનો છે એટલા માટે અહીંયા આપણે થોડુંક એક એડવાન્સ સ્ટેપ પર જવું પડશે. રેડી છે? સૂત્રો આવે છે પરંતુ સૂત્ર પ્રમાણે નથી ગણાવતો. આપણે હજી બેઝિક 7મામાં છીએ એટલે બેઝિક રીતે જઈએ છીએ. રેડી? સૂત્રની રીતે જઈશું, ખૂબ જ લાંબુ પડશે એટલે આ વખતે સૂત્રને ધોરણ 8 માંથી આપણે સૂત્રો શીખીશું. રેડી છે? બાકી 9મા 10મામાં તો મધ્યસ્થના સૂત્રો આવે જ છે, ત્યારે ભણવું વધારે સારું રહેશે. ઓકે, ચાલો જોઈએ. ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યસ્થ m બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક. તો જો આમાં બરાબર વચ્ચે નીકળી જાય નીકળી જાય નીકળી જાય નીકળી જાય નીકળી જાય નીકળી જાય. સર હવે નીકળી જાય તો આ બે જ નીકળી જાય તો શું કરવું? તો શું? કાંઈ નહીં કરવાનું. જ્યારે આવા બરાબર, કારણ કે અહીંયા અવલોકનો કેવા છે? બેકી સંખ્યામાં છે. અવલોકનોની કુલ સંખ્યા બેકી સંખ્યામાં છે એટલે થશે શું? બે બાજુથી જેટલા નીકળતા હશે નીકળશે ને વચ્ચે બે વધશે. બે કાઢી નાખો તો કાંઈ વધે નહીં. બે કાઢવાના નથી, વચ્ચે વાળા જે બે વધે એનો સરવાળો કરીને 2 વડે ભાગવાનો. બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક બરાબર 4 અને 5 તો 4 + 5 છેદમાં 2. 4 + 5 છેદમાં 2 એટલે સીધું શું થાય? 4.5. કઈ રીતે? તો 4 + 5 એટલે 9 ના છેદમાં 2 અને 9 ના છેદમાં 2 નું અડધું કરીએ એટલે 4.5. આપણો એક જવાબ થઈ જશે. ક્લિયર વસ્તુ? ખાસ ધ્યાનથી જોઈ લેજો. ઓકે, બહુ સરસ મજાનું છે કારણ કે 9 ને 2 વડે ભાગો તો 4.5 મળે. પછી 10 ના અડધા 4, 10 ના અડધા 5, 8 ના અડધા 4 તો 8 અને 10 ની વચ્ચે 9 આવે તો 9 ના અડધા 4.5, 4.5. ઓકે, ચલો એટલો તો ભાગાકાર તમે કરશો જ એવી મને આશા છે. નેક્સ્ટ ચોથો પ્રશ્ન. એક પાસાને 15 વખત ફેંકતા મળતા અવલોકનો નીચે મુજબ છે. 5 3 4 1 2 6 4 2 2 3 1 5 6 1 2. તો આ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. દાખલો જોઈને તો ઘણો લાંબો લાગશે પણ તો દાખલો લાંબો નથી, ખૂબ સરળ છે. સૌથી પહેલા મધ્યક શોધવાનો. મધ્યકનું સૂત્ર છે સરાસરી મધ્યક બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. તો બધા અવલોકનોનો સરવાળો એટલે અહીંયા જે અવલોકનો આપેલા છે એનો શું કરી દેવાનું છે? સરવાળો સરવાળો. શું કરવાનું? સરવાળો સરવાળો. ચાલો તો કરીએ સરવાળો. તો 5 + 3 + 4 + 1 + 2 + 6 + 4 + 2 + 2 + 3 + 1 + 5 + 6 + 1 + 2. જોઈ શકો છો બધા જ અવલોકનો આવી ચૂક્યા છે. 5 3 4 1 2 6 4 2 2 3 1 5 6 1 2. આ બધાનો સરવાળો છેદમાં કુલ અવલોકનો કેટલા? 15 તો છેદમાં 15 મૂકી દેવાના. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ સરવાળો. આનો સરવાળો 47 આવે. સર સાચું 47 આવે? જોઈએ ચાલો. 5 ને 3 8, 8 ને 4 12 ને 1 13 ને 2 15, 15 ને 6 21, 21 ને 4 25, 25 ને 2 27, 27 ને 2 29, 29 ને 3 32, 32 ને 1 33, 33 ને 5 38, 38 ને 6 44, 44 ને 1 45, 45 ને 2 47. રેડી? તો 47 ના છેદમાં 15 આવ્યું. હવે 47 ભાગ્યા 15 કરવાના. શું કરવાનું? 47 ભાગ્યા 15. ચાલો 15 તેરી 45. 47 માં 45 ગયા 2 વધ્યા. .00 ઉપરથી ઉતારશું મીંડું. 15 એકા 15
20 માંથી 15 જાય કેટલા વધે 5 ઉપર ઉતારશું મીંડું 15 તેરી 45 50 માંથી 45 જાય કેટલા વધે 5 તો આ તો દોર ચાલવાનો જ છે 3.13 3 3 3 3 તો આનો મતલબ શું થાય 3.13 શું થાય જવાબ 3.13 રેડી ચલો જોઈએ નેક્સ્ટ હવે આપણે મેળવીશું મધ્યસ્થ શું મેળવીશું મધ્યસ્થ તો મધ્યસ્થ માટે શું કહેવામાં આવે છે કે આપેલી માહિતીને કયા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં ગોઠવીશું એટલે શું થશે ચડતા ક્રમમાં ગોઠવતા નીચે મેં માહિતી ચડતા ક્રમમાં ગોઠવી છે તમે શાંતિથી ગોઠવી દેજો જોઈ લેજો એક પણ અવલોકન બાકી નહીં રહી જતું ગોઠવતા 1 1 1 2 2 2 2 3 3 4 4 5 5 6 6 મતલબ શું છે તો જોઈ જાઓ 3 વખત 1 છે 1 1 1 પછી 2 2 2 2 યસ 3 3 3 3 4 4 5 5 6 6 ઓકે ચાલો તો બધા જ અવલોકન અહીંયા વ્યવસ્થિત છે આપણે ચડતા ક્રમમાં ગોઠવેલા છે મેં ગોઠવ્યા એના ઉપરથી ચેક કર્યું કે કઈ ભૂલાઈ નથી ગયું ને એમ બાકી તમે જ્યારે ગોઠવશો ત્યારે તમારે આ રીતે સમય લાગશે કારણ કે આ બધું તમારે જાતે કરવાનું હોય કારણ કે મહેનત તમારે કરવાની છે હું બધું જ ગણીને આપીશ તો તમે શું કરશો હું તો તમને અહીંયા મેથડ સમજાવીશ મારું કામ છે તમને સમજાવવાનું સમજવાનું કામ તમારું છે એટલે મગજને મગજના જે તાર હોય મગજની અંદર જે કઈ વિચારો ચાલતા હોય એને આપણે મધ્યસ્થને ચડતા ક્રમમાં ગોઠવવા મધ્યસ્થ મેળવવા માટે ચડતા ક્રમમાં ગોઠવવા માટે આગળ વધવું પડશે રેડી છે ચાલો તો મધ્યસ્થ માટે શું થાય આગળ મધ્યસ્થ બરાબર 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 વચ્ચે આવતો પ્રાપ્તાંક મધ્યસ્થ m બરાબર બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક મધ્યસ્થ m બરાબર બરાબર વચ્ચે કોણ આવે સર કેવી રીતે ગણવું કેટલા અવલોકન છે 15 તો વત્તા કરો 1 એટલે કેટલા થાય 16 એને 2 વડે ભાગી નાખો 16 ભાગ્યા 2 એટલે 8 આઠમું અવલોકન પકડવાનું અહીંયાથી 1 2 3 4 5 6 7 અને 8 એ છે ને જોઈ લેજો 1 2 3 4 5 6 7 ઓકે ચાલો આઠમું અવલોકન છે 3 તો મધ્યસ્થ m બરાબર કેટલો મળશે 3 ગડે 3 રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ બહુલક માટે તો બહુલક માટે તો શું છે બહુલક z બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક તો અહીંયા સૌથી વધુ વખત પુનરાવર્તન કોણ થાય જો એક કેટલી વાર આવે 3 વાર બે કેટલી વાર 4 વાર 3 2 વાર 4 2 વાર 5 2 વાર 6 2 વાર તો સૌથી વધુ વખત કોણ આવ્યું 2 કેટલી વાર આવ્યું 4 વાર તો બહુલક z બરાબર કેટલો થઈ જાય 2 બહુલક z બરાબર 2 બસ આ ચેપ્ટર ની અંદર સૌથી વધુ લખવાનું રહેશે શું થશે સૌથી વધુ લખવાનું રહેશે ઓકે ચાલો જોઈએ નેક્સ્ટ પાંચમો દાખલો આપેલી માહિતીનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો આપેલી માહિતીના અવલોકનોમાંથી કયું અવલોકન માહિતીમાં એક વખત ઉમેરતા માહિતીનો બહુલક બદલાશે નહીં તો આપણે પહેલા માહિતી જોઈ લેવી પડે 16 15 16 16 8 15 17 તો આ માહિતીનો બહુલક કયો છે તો માહિતીનો બહુલક 16 છે માહિતીનો બહુલક કોણ છે બહુલક 16 છે આપણે એને ધ્યાનમાં રાખીને વાત કરવી પડે તો શું થાય જો ભાઈ હું કોણ ઉમેરું હું 15 ઉમેરું ને તો 15 કેટલા છે 15 ઉમેરું ને તો પણ અવલોકનમાં કઈ ફરક ન પડે 8 ઉમેરું તોય કઈ ફરક ન પડે 17 ઉમેરું તોય કઈ ફરક પડે નહીં રેડી કારણ કે 16 થી 3 વખત કરતા વધારે વધી જાય કોઈ પણ પરિણામ 3 વખત કરતા વધારે વધી જાય તો બહુલકમાં ફેરફાર થાય રેડી ચાલો તો 8 અથવા 17 અથવા 16 રેડી 8 અથવા 17 અથવા 16 કદાચ હું 16 ઉમેરી દઉં પાછું જો આની આમાંથી 15 તો નહીં ઉમેરાય 15 નહીં ઉમેરાય શું કામ સર 15 નહીં ઉમેરે કારણ કે 15 જો 3 વખત ઉમેરીશ સોરી 15 એક વખત ઉમેરી દઈશ જો આ માહિતીમાં મેં આમ 15 ઉમેરી દીધા તો 15 1 2 અને 3 વાર તો આ માહિતીના બહુલક કેટલા થઈ ગયા 2 માહિતીના બહુલક કેટલા થઈ ગયા 2 કયા કયા 15 અને 16 બંને આપણે તો બહુલક બદલવાનું નથી એટલે 15 ને ઉમેરવાનું નહીં 15 ને નહીં ઉમેરવાનું કોને ઉમેરી શકાય તો 8 ને ઉમેરી શકાય 17 ને ઉમેરી શકાય અને 16 ને સર કેમ 16 ને ભાઈ 16 3 વાર છે એને હજી એક વાર ઉમેરું તો બહુલક તો એનો જ રહેશે બદલાવાનો છે નહીં બહુલક બદલાવાનો છે નહીં ઓકે
ચાલો જોઈએ નેક્સ્ટ. જો માહિતીનો બહુલક 15 કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત બદલવું પડશે? હવે 15 કરવું હોય તો બદલવામાં ઘણા બધા થાય. તો જોઈજો, અવલોકન 15 ને 2 વખત ઉમેરવું પડે. 2 વખત શું કરવું પડે? ઉમેરવું પડે. અને એ કીધું છે કે બદલવું પડશે તો અવલોકન 15 ને 2 વખત બદલવું પડે. રેડી છે? કારણ કે બહુલક શું કરવો છે? 15 કરવો છે એટલા માટે. ઓકે, નેક્સ્ટ. તમારી માટે સરસ મજાની ઉપયોગી એવી ધોરણ 3 થી 10 ની નવી નક્કોર સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, જેનું તમામ વિષયના કલરફુલ સોલ્યુશન આપણે એપ્લિકેશન પર અવેલેબલ છે. પીડીએફ મેળવવા એપ્લિકેશન ડાઉનલોડ કરો. વોટ્સઅપમાં મેળવવી છે તો કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. 70 46 22 22 54 પર ભૂલ્યા વગર કોન્ટેક્ટ કરી લેજો. જોજો હા, નવી સ્વ અધ્યયન પોથી છે, એકદમ સરસ મજાના કલરફુલ સોલ્યુશન સાથે. જોઈએ નેક્સ્ટ. ચાલો છઠ્ઠો સવાલ એટલે આલેખ. નીચે આપેલા સ્તંભ આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. એ આપેલ સ્તંભ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો શું કહે છે? વિશ્વના દેશોમાં ભાતનું ઉત્પાદન અને વર્ષ. તો વર્ષ મુજબ વિશ્વના દેશોમાં ભાતનું ઉત્પાદન દર્શાવે છે. કહેવાય કે વર્ષ 2005 થી 2009 સુધીનું વિશ્વના દેશોમાં થયેલા ભાતનું ઉત્પાદન દર્શાવે છે. તો જવાબ લખીએ. ચાલો, વર્ષ 2005 થી 2009 દરમિયાન વિશ્વના દેશોમાં ઉત્પાદન થયેલા વિશ્વના દેશોમાં ભાતનું ઉત્પાદન થયેલું તે દર્શાવે છે. વિશ્વના દેશોમાં થયેલા ભાતનું ઉત્પાદન દર્શાવે છે. મજા આવશે. સોરી, જસ્ટ વાક્ય રચના મિસ્ટેક છે. વિશ્વના દેશોમાં થયેલા ભાતનું ઉત્પાદન દર્શાવે છે. નેક્સ્ટ. કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે? તો અહીંયા આલેખમાં જોતા જ ખબર પડી જાય, જેનો સ્તંભ નાનો હોય તેમાં ઓછું ઉત્પાદન થયેલું હોય. તો જો 5 6 7 8 9 આ છે વર્ષ 2005 2006 2007 2008 ને 2009. તો શેમાં ઓછું છે? 2006 માં. કયા વર્ષમાં છે? વર્ષ 2006 માં. વર્ષ 2006 માં. નેક્સ્ટ. કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે? જોજો, સૌથી વધુ કીધું. શું કીધું? કે સૌથી વધુ થયેલ છે તેવું દર્શાવવાનું. કયા વર્ષ પછી? તો જો 2005 પછી 2006 માં ઘટાડો છે. શું છે? 2006 માં ઘટાડો છે. 2006 પછી 2007 માં વધારો. 7 થી 8 માં ઘટાડો ને 8 થી 9 માં વધારો. તો વધારો ક્યાં લાગે છે તમને? આલેખનું જો આપણે બીજું કઈ ડેટા માહિતી ઉપરથી નથી જવું, આપણે આલેખને જોઈને તરત કહી શકાય. જો અહીંયા કેવું હતું? આ રીતે વધ્યું ને અહીંયા જો ઓછું વધ્યું. તો સૌથી વધારો કયા વર્ષ દરમિયાન દેખાય છે? કયા વર્ષ પછી? તો 2006 પછી વધારો દેખાયો છે. તો 8 પછી એટલો બધો નથી, 6 પછી વધારે છે. તો વર્ષ 2006 પછી. વર્ષ 2006 પછી. આપેલા 5 વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી શોધો. હવે આપણે અહીંયા ગણતરી કરવી પડશે રે. ચાલો તો જોઈએ શું છે. 2005 માં કેટલું છે? 50. 2006 માં 40. 2007 માં 70. અહીંયા દેખાય ને 10 20 30 40 50 60 70. 2008 માં 50 અને 2009 માં 60. તો આપણે સરાસરી શોધવાની છે. તો સરાસરી શોધવા માટે આપણે શું કરીશું? બધા જો આની સરાસરી અહીંયા ગણતરી કરું છું. રેડી? સરાસરી બરાબર સૂત્ર શું છે? બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. બધા અવલોકનોની સંખ્યા.
સોરી કુલ અવલોકનોની સંખ્યા બરાબર બધા અવલોકનોનો સરવાળો એટલે કેટલો થાય 50 પ્લસ 40 પ્લસ 70 પ્લસ 50 પ્લસ 60 છેદમાં કેટલા વડે ભાગવાનું 5 વડે તો 50 ને 50 100 60 ને 40 100 100 ને 100 200 200 ને 70 ભાગ્યા 5 270 ને 5 વડે ભાગવાનું 5 5 25 5 ચોક 20 રેડી 5 5 25 27 માંથી 25 જાય 2 વધે 2 ને 0 મીંડું 20 એટલે 5 ચોક 20 54 મિલિયન ટન 54 મિલિયન ટન શું જવાબ આવશે 54 મિલિયન ટન રેડી ચાલો નેક્સ્ટ વર્ષ 2006 અને વર્ષ 2008 માં થયેલ ચોખાના ઉત્પાદનનો તફાવત શોધો તો 2006 માં કેટલું થયું છે 40 2008 માં 50 બેનો તફાવત કેટલો છે 50 માઈનસ 40 બરાબર 10 મિલિયન ટન કેટલો તફાવત છે 10 મિલિયન ટન રેડી છે ચાલો અહીંયા જો જોઈ શકાય છે ઓકે 270 એટલે ક્લિયર ચાલો જોઈએ નેક્સ્ટ આપણે અહીંયા દાખલો પૂરો થાય સાતમો દાખલો પ્રશ્નોના જવાબ લખો એ ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે છે ધોરણ 7 ના એટલે જો પહેલા તો આલેખ કહી દો આલેખ શું દર્શાવે છે આલેખ વિશે માહિતી મેળવીએ ઓલો આલેખ તો આપણે માટે ઈઝી હતો સરળ હતો ખબર પડી ગઈ અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે 2 4 6 8 10 12 14 16 18 20 રેડી નીચે હોકી ફૂટબોલ ક્રિકેટ ટેનિસ અને બેડમિન્ટન નીચે રમતોના નામ છે તેના નામ છે રમતોના નામ અને જે વ્હાઇટ બોક્સ દેખાઈ રહ્યું છે કયું સફેદ કલરનું જે બોક્સ દેખાય તે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ દર્શાવે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ અને જે કાળું બોક્સ દર્શાવે છે બ્લેક એ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દર્શાવે છે રેડી હવે સવાલ વાંચો ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે છે તો ધોરણ 8 કયું દર્શાવે છે તો કાળા કલરનો જે રંગ કરેલું બોક્સ છે એ ધોરણ 8 દર્શાવે છે એમાં જો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું સૌથી ઊંચું કયું જે સૌથી ઊંચું હોય તે સૌથી વધારે ગમતું હોય તો સૌથી ઊંચું બ્લેક બોક્સ કોનું છે ક્રિકેટ ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે છે ક્રિકેટ ગમે છે બ્લેક બોક્સ ની સરખામણી કરવાની કઈ બ્લેક બોક્સ ની છે રેડી છે ચાલો ક્રિકેટ ધોરણ 8 ના તમારે આખું વાક્ય લખવાનું અહીંયા શોર્ટમાં જવાબ લખ્યો છે તમારે લખવાનું ધોરણ 8 ના વિદ્યાર્થીઓને ક્રિકેટની રમત સૌથી વધારે ગમે છે કઈ ક્રિકેટની રમત સૌથી વધારે ગમે છે નેક્સ્ટ ધોરણ 7 ના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે હોકી અને ટેનિસ બંનેમાં રસ ધરાવતા હોય એની વાત છે તો હોકીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની પહેલા સંખ્યા મેળવીએ હોકી અને ધોરણ 7 એટલે સફેદ બોક્સ તો જોઈ શકાય છે અહીંયા 2 4 6 અને 8 ની વચ્ચે એટલે કેટલા વિદ્યાર્થીઓ 7 વિદ્યાર્થીઓ હોકીમાં અને ટેનિસમાં આપણે જોઈએ ટેનિસમાં 11 વિદ્યાર્થીઓ છે કેટલા છે 11 રેડી કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે તો કુલ જો હોકીમાં રસ ધરાવનાર હોય તે હોકીમાં રસ બરાબર 7 ટેનિસમાં રસ બરાબર 11 અહીંયા આગળ લખીએ હોકી અને ટેનિસમાં રસ ધરાવનાર કુલ વિદ્યાર્થી બરાબર 7 પ્લસ 11 બરાબર 18 રેડી છે હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે કેટલા તો કુલ 18 વિદ્યાર્થીઓ આ થઈ ગયા આખી મેથડ ઓકે ચાલો તો તમારી રીતે એટલું લાંબુ ન લખો તો તમે શોર્ટકટમાં પણ લખી શકો છો ચાલો જોઈએ ક્રિકેટ છે અહીંયા અને અહીંયા કીધું છે ધોરણ 7 ના કુલ કેટલા તો ધોરણ 7 ના કુલ
18 વિદ્યાર્થીઓ 18 વિદ્યાર્થીઓ રેડી ચાલો અહીંયા બાજુમાં લખી દેવાનું હોકી બરાબર 7 અને ટેનિસ બરાબર 11 એ તો મેં તમને સમજાવવા માટે લખ્યું તો આગળ વાળો તો અને પરીક્ષામાં લખવાનું થાય તો કદાચ આવી રીતે લખો તો પણ સાચું પડે ઓકે કારણ કે અહીંયા તમે બધી માહિતી આપી દીધી આ જ રીતે બને ત્યાં સુધી આપણે પહેલા આખી મેથડ સમજીજો પછી હું તમને તે શોર્ટકટમાં લખતા શીખવાડીશ ઓકે ધોરણ 7 માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો વ્હાઇટ બોક્સ વાળા બધા પકડી લેવાના ચાલો તો ધોરણ 7 માં હોકીમાં 7 વિદ્યાર્થી ફૂટબોલમાં 16 વિદ્યાર્થી ક્રિકેટમાં 18 વિદ્યાર્થી ટેનિસમાં 11 વિદ્યાર્થી અને બેડમિન્ટનમાં 14 વિદ્યાર્થી બેડમિન્ટનમાં 14 વિદ્યાર્થી કેટલા છે 14 ઓકે ચાલો તો કુલ વિદ્યાર્થીઓ પૂછ્યા તો કુલ વિદ્યાર્થીઓ સરવાળો કરી દેવાનો હોય ચાલો તો 7 વત્તા 16 વત્તા 18 વત્તા 11 વત્તા 14 બરાબર તો 7 ને 16 23 23 ને 18 23 માં 10 ઉમેરો તો 33 33 માં 8 ઉમેરો તો 41 41 માં 11 41 માં 1 ઉમેરો તો 42 42 માં 10 ઉમેરો તો 52 52 માં 14 ઉમેરવાનો હતો 52 માં 4 ઉમેરો તો 56 56 માં 10 ઉમેરો તો 66 તો કેટલા વિદ્યાર્થીઓ આવશે 66 વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ 66 વિદ્યાર્થીઓ રેડી છે સરવાળો એક વખત ચેક કરી લેજો 14 ને 7 21 21 ને 11 32 32 ને 18 50 50 ને 16 66 રેડી નેક્સ્ટ કઈ રમતમાં ધોરણ 7 ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછી છે કઈ રમતમાં સૌથી ઓછી જો તો આનો મતલબ શું થાય કાળો ગ્રાફ ઉપર કાળા કલરનો જે સ્તંભ છે તે ઉપર હોવો જોઈએ અને વ્હાઇટ કલર સફેદ કલરનો જે સ્તંભ છે તે નીચે હોવો જોઈએ તો કાળા કલરનો ક્યાં ઉપર છે હોકીમાં છે નહીં ફૂટબોલમાં છે નહીં ક્રિકેટમાં છે યસ એક ક્રિકેટમાં છે ચાલો એના પછી ટેનિસમાં નહીં બેડમિન્ટનમાં નહીં તો ધોરણ 7 ના વિદ્યાર્થીઓ કઈ રમતમાં સૌથી ઓછી સંખ્યા ધરાવે છે 8 કરતા ધોરણ 7 ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 8 કરતા ક્યાં ઓછી છે ક્રિકેટમાં ઓછી છે કઈ રમત ક્રિકેટમાં નેક્સ્ટ ઈ કેટલી રમતમાં ધોરણ 8 ના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ 7 ના વિદ્યાર્થીની સંખ્યા કરતા ઓછી છે કેટલી રમત જોજો અહીંયા સંખ્યામાં સવાલ પૂછ્યો કઈ રમત નથી પૂછ્યું કેટલી રમતમાં કીધું છે તો કેટલી રમતમાં છે જો એટલે કે ધોરણ 8 ના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ 7 કરતા ઓછી હોકીમાં 7 કરતા ઓછી ફૂટબોલમાં ધોરણ 7 કરતા ઓછી ક્રિકેટમાં નથી ટેનિસમાં ધોરણ 7 કરતા ઓછી અને બેડમિન્ટનમાં એટલે કેટલી રમત થયા 1 2 3 અને 4 રમત કેટલી રમત થઈ 4 રમત સવાલ સમજજો 4 રમતમાં કેટલી 4 રમતમાં ધોરણ 8 ના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ 7 ના વિદ્યાર્થીની સંખ્યા કરતા ઓછી છે નેક્સ્ટ ધોરણ 7 ના બેડમિન્ટનમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા તથા ધોરણ 8 ના ટેનિસમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો તો 7 માં ટેનિસ અને 8 માં ટેનિસ તો ચાલો ધોરણ 7 માં ટેનિસ કેટલા છે વિદ્યાર્થીઓ 11 વિદ્યાર્થીઓ છે અને એની સામે ધોરણ 8 માં કેટલા વિદ્યાર્થીઓ ટેનિસમાં છે જોઈ શકાય 7 કેટલા છે 7 ચાલો ચોખ્ખું લખી શકાય ઘણું લાંબુ લખવું હોય તો લાંબુ લખાય શોર્ટકટે પણ લખી શકાય એટલે આપણે સીધો ગુણોત્તર લખીશું શું લખીશું ગુણોત્તર બરાબર ધોરણ 7 ના ટેનિસ ના વિદ્યાર્થી છેદમાં ધોરણ 8 ના ટેનિસ ના વિદ્યાર્થી તો ધોરણ 7 ના કેટલા છે 11 ધોરણ 8 ના 7 તો આપણો ગુણોત્તર તેથી ગુણોત્તર બરાબર કેટલા આવશે 11/7 પતી ગયો જવાબ
લ્યો 11:7 ધોરણ 7 અને ધોરણ 8 11 ને 7 11:7 રેડી છે ચાલો તો જોઈએ ધોરણ 7 7 ને 16 18 11 14 ઓકે ચાલો એ જે છે ખોટું છે ઓકે ચાલો એ કઈ નજરઅંદાજ કરવાનું છે કઈ ધોરણ 7 માં કુલ કેટલા વિદ્યાર્થીઓ 7 16 18 11 ને 14 ઓકે છે ચાલો જોઈએ નેક્સ્ટ 8મો સવાલ એક સાર્વજનિક પુસ્તકાલયમાં ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલા અવલોકનો નીચે મુજબ છે શું કીધું એક સાર્વજનિક પુસ્તકાલયમાં ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયામાં દરમિયાન નોંધાયેલા અવલોકનો નીચે મુજબ છે તો દિવસ સમાચાર પત્રક વાચકો સામયિક વાચકો દિવસ સોમવારે સમાચાર પત્રક વાચકો 400 સામયિક પત્રક વાચકો 150 મંગળવારે એ જ રીતે 600 100 બુધવારે 350 200 ગુરુવારે 550 300 શુક્રવારે 500 250 અને શનિવારે 350 200 જોઈને ખ્યાલ આવી જાય અંદાજે ઓકે એવરેજ એ યોગ્ય પ્રમાણ માપ લઈ બે સ્તંભ વાળા આલેખની રચના કરો યોગ્ય પ્રમાણ માપ લઈ તો આપણે પહેલા તો આલેખ લેવો પડે આપણે શું લેવું પડશે સૌથી પહેલા આલેખ પત્ર લઈશું આલેખ પત્ર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ એવું આપણી આડી રેખા એટલે x અક્ષ ઊભી રેખા એટલે y અક્ષ દોરવી પડે સૌથી પહેલા આલેખ પત્ર પર શું દોરવું પડે આડી રેખા એટલે આપણી કઈ અક્ષ થઈ ગઈ x અક્ષ अरे बेटे व्हाइट कलर नहीं लेने का ब्लैक से लिखो रे बेटा चलो x अक्ष અહીંયા આવશે y અક્ષ એને કીધું યોગ્ય પ્રમાણ માપ લે તો અહીંયા પ્રમાણ માપ લેવું પડે શું લેવું પડે પ્રમાણ માપ તો આલેખની જેવડી સાઈઝ એ પ્રમાણે પ્રમાણ માપ લેવાનું આલેખમાં અહીંયા 600 મોટામાં મોટી સંખ્યા દેખાય છે અને આલેખ પ્રમાણે જો હું 50-50 ના ગેપ લઈશ તો મારે બહુ આલેખ નાનો પડશે એટલે હું 100 ના ગેપ લઈશ y અક્ષ પર શું કરીશ 100 ના ગેપ લઈશ તો y અક્ષ પર શું થશે પ્રમાણ માપ લેવામાં આવશે તો પ્રમાણ માપ y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 100 વાચકો કેટલા વાચકો 100 વાચકો રેડી ચલો x અક્ષ પર ને બે જે જગ્યાએ છેદે તેને શું કહેવાય ઉગમ બિંદુ O એટલે અહીંયા શું થશે 100 200 300 400 500 600 અને અહીંયા આવશે 700 રેડી ના y અક્ષ ઉપર શાની માહિતી લીધેલી છે આપણે y અક્ષ પર વાચકોની સંખ્યા લીધી છે શેની સંખ્યા લીધેલી છે વાચકોની સંખ્યા આવી રીતે લખી દેવાનું વાચકોની સંખ્યા રેડી ચાલો હવે x અક્ષ ઉપર શું કરીશું વારના નામ લખીશું શું લખીશું દિવસના નામ તો વારના નામ આપણે વારના નામ શબ્દ સારો લાગશે વારના નામ અથવા ખાલી દિવસો લખો તો પણ ચાલે વાર જો પેલો બોક્સ છોડીને પછી સોમ એક બોક્સ છોડીને મંગળ એક બોક્સ છોડીને બુધ એક બોક્સ છોડીને ગુરુ એક બોક્સ છોડીને શુક્ર અને એક બોક્સ છોડીને શનિ ઓકે ચલો x અક્ષ તો જોઈ લઈએ ચાલો સોમવારે તો સમાચાર પત્રક વાચકો 400 તો આપણે અહીંયા લીટો દોરીશું અને સરસ મજાનો સ્તંભ બનાવશું અને 400 સુધીનો આ રીતે આપણે 400 સુધીનો સ્તંભ બનાવીશું એ સિવાય હવે સામયિક વાચકો એટલે બનાવીશું 150 નો સ્તંભ 100 અને 200 ની એક્ઝેક્ટ વચ્ચે 100 અને 200 ની એક્ઝેક્ટ વચ્ચે એટલે 150 સર આ તો બે સરખા થઈ ગયા અમાર બેન અલગ પાડવા હોય તો બંનેને અલગ પાડવા માટે ડિઝાઇનિંગ આપવાની શું આપવાની ડિઝાઇનિંગ ચાલો એક કોરું રાખો ને એક ડિઝાઇન વાળો બનાવી દેવાનો બ્લેક બોક્સ ખાલી બોક્સ રાખો તો સમાચાર પત્રક વાચકો કયું સમાચાર પત્ર વાચકો
અને એક ડિઝાઇન વાળું બનાવો અને ડિઝાઇનમાં તમારે અહીંયા ડિઝાઇન ફિક્સ કરી દેવાની. શું કરવાનું? અહીંયા ડિઝાઇન ફિક્સ કરી દેવાની. એ ડિઝાઇન આપણે રાખીએ છીએ ત્રાસી લીટી અને એને કહી દઈએ સામયિક વાચકો. એટલે જ્યારે સામયિક વાચકોનો ગ્રાફ બનાવીએ ત્યારે એમાં શું કરવાની? ડિઝાઇન ડ્રો કરવાની આ રીતે. ઓકે, ચલો હવે મંગળવારમાં જોઈએ. તો મંગળવારમાં સમાચાર પત્ર વાચકો 600. તો સમાચાર પત્ર વાચકો 600 એટલે અહીંયા સુધીનો ગ્રાફ દોરવાનો. રેડી? ચલો નેક્સ્ટ. એના પછી સામયિક વાચકો 100. 100 એટલે અહીંયા સુધીનો લાઈન આવશે અને એને દોરી દેવાનો આપણે અંદર ડિઝાઇન. તો જ ખબર પડે ને આપણને. તો જો આ ઉપર વાળું જે દર્શાવ્યું કેટલા છે? આ છે તે આપણા 400 છે. બાજુવાળા 150 છે. એની ઉપર આપણે જે દેખાઈ રહ્યા છે 600 છે. અહીંયા જે છે તે 100 છે. ઓકે, મેં ઊભા અંકો લખ્યા છે. નેક્સ્ટ બુધવાર. બુધવારમાં 350. તો 300 અને 400 ની વચ્ચે એટલે 350 બુધવાર એટલે. નેક્સ્ટ પછી 200. સામયિક વાચકોમાં કેટલા છે? 200. 200 ને અહીંયા પછી ડિઝાઇન તો દોરવાની જ હો ને. ચલો, કારણ કે આપણે એ સામયિક વાચકો છે તેવું આપણને અલગ છે સ્તંભ એવું ખબર પડે. આપણને યાદ છે ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓ વાળું બે અલગ અલગ આવ્યું હતું, યાદ ને? બસ. નેક્સ્ટ ગુરુવારમાં 550. તો 500 અને 600 ની વચ્ચે પહેલો ગ્રાફ દોરીશું. બીજા છે 300. તો એ 300 સુધી દોરીશું. તો આ થઈ ગયા ઉપરના આપણા 550 ને આ થઈ ગયા 300. રેડી? ચાલો નેક્સ્ટ શુક્રવાર 500. તો 500 સુધી આપણે દોરીશું, એક્ઝેક્ટ વ્યવસ્થિત દોરીશું. રેડી? ચાલો નેક્સ્ટ સામયિક વાચકો 250. તો 250 દોરીશું આ રીતે. રેડી? જે 200 ને 300 ની એક્ઝેક્ટ વચ્ચે હોય. તો આ આપણા છે 250. ઉપરવાળા જે છે તે 500 છે. સામયિક વાચકમાં આપણે શું દોરવાની છે? ડિઝાઇન. રેડી? ચાલો શનિવારનો ગ્રાફ દોરીએ. તો શનિવારમાં સમાચાર પત્ર વાચકોમાં 350. તો 300 થી 400 ની વચ્ચે દોરીશું એટલે 350 થઈ જશે. અને સામયિક વાચકોમાં 200 એટલે 200 સુધી અને એમાં દોરવાની છે ડિઝાઇન. દોરાઈ ગઈ ડિઝાઇન. ચલો 200 કમ્પ્લીટ. તો આ આપણો ગ્રાફ તૈયાર છે. તો યોગ્ય પ્રમાણ માપ લઈ બે સ્તંભ વાળા આલેખની રચના કરો. આ આલેખ દોરાઈ ચૂક્યો છે. દેખાઈ રહ્યો છે કમ્પ્લીટ આલેખ. બહુ વ્યવસ્થિત ને બહુ મજાનો આલેખ તમારી માટે દોર્યો છે. રેડી છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ બી સવાલ. કયા દિવસે પુસ્તકાલયમાં વાચકોની સંખ્યા વધુ હતી? તમે જો કયા દિવસે વધુ હતી. તો આમાં તો સરવાળો કરવો પડે. સોમવારનો સરવાળો. એવું નથી પૂછ્યું કે સમાચાર પત્ર વાચકો કે સામયિક વાચકો. કયા દિવસે વધુ હતી? અને જો એમાંય ના ખબર પડે તો એમ કહું કે સૌથી મોટો ગ્રાફ હોય જોવો તો પહેલા. સૌથી મોટો ગ્રાફ સર મંગળવારનો લાગે છે. પછી આપણે ચેક કરી શકીએ કે ભાઈ સામયિક વાચકોમાં એવું જ છે. પણ એ રીતે ગ્રાફ ઉપરથી અહીંયા ભેગું થયું લાગતું નથી. આપણે વિચારીએ. આગળ દાખલો ગણીએ. અહીંયા ગણી લેવો પડશે દાખલો. તો 400 અને 150. 400 અને 150 નો સરવાળો થઈ જશે 400 ને 150. હું ઉપર લખીશ સરવાળો 0 5 ને 5 એટલે 550. 600 ને 100 એટલે 700. ચલો 350 ને 200 550. 550 ને 300 850. 500 ને 250 750. 350 અને 200 550. તમે જો કયો વાર લાગે છે? તો ગુરુવાર. કયા વારે? તો ગુરુવારે. કયા દિવસે? ગુરુવારે પુસ્તકાલયમાં વાચકોની સંખ્યા સૌથી વધુ હતી. કારણ કે 850 સૌથી વધુ છે ને ક્યારે છે? ગુરુવારે છે. નેક્સ્ટ સામયિક વાચકોની સંખ્યાનો મધ્યક શોધો. શું કીધું? સામયિક વાચકોની સંખ્યાનો મધ્યક શોધો. તો સામયિક વાચકોનો એટલે અહીંયા છે. તો મધ્યક બરાબર આપણું સૂત્ર છે. મધ્યક બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. ચાલો
તો બધા અવલોકનો એટલે સામયિક કીધું છે એટલે સામયિક એટલે આ લાઈનનો સરવાળો 150 વત્તા 100 વત્તા 200 વત્તા 300 વત્તા 250 વત્તા 200 આખાના છેદમાં 1 2 3 4 5 ને 6 અવલોકનો છે. કેટલા છે? 6 અવલોકનો. હવે કરી દઈએ સરવાળો. ચાલો 150 અને 100 એટલે 250. ઘડીક 50 ને ભૂલી જાવ. જો અહીંયા 50 ને અહીંયા 50 એટલે 100 થઈ ગયા. એ 100 સાઈડમાં રાખો. ઘડીક 100 સાઈડમાં લખી નાખો. હવે 100 ને 100 200 200 ને 200 400 400 ને 300 700 700 ને 200 900 900 ને 200 1100 1100 ને 100 એટલે કેટલા થઈ ગયા? 1200 અને 1200 ભાગ્યા 6 1200 ભાગ્યા 6 એટલે કેટલા થઈ જશે? 200 ગુણ્યા 6 6 6 ઉડી જાય. મધ્ય કેટલો આવશે? 200 વાચકો. ચલો મધ્યક આવે 200 વાચકો. આપણને ઓલા આગલા દાખલામાં જો નીચે 200 દેખાણું હતી, એ આ દાખલાનો જવાબ હતો. જસ્ટ મિસ્ટેક આવી ચૂકેલી હતી. રેડી છે? યા 200 આ દાખલાનો જવાબ છે. તો સામયિક વાચકોની સંખ્યાનો મધ્ય કેટલો છે? 200 200. ઓકે, ચાલો નેક્સ્ટ 9મો સવાલ. નીચે 4 નગરોની વસ્તીની 2 વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલી છે. તો નગર 2007 માં અને 2009 માં. એમાં આપેલા છે 2900 3200, બી 6400, 7500, સી 8300, 9200 ને ડી 4600 ને 6300. યોગ્ય પ્રમાણમાં આપણે 2 સ્તંભવાળા આલેખની રચના કરો. તો સૌથી પહેલા શું કરીશું? આલેખ લઈશું. એક જ મિનિટ, હું જરાક પાણી પી લઉં. યોગ્ય પ્રમાણમાં આપણે 2 સ્તંભવાળા આલેખોની રચના કરો. તો આલેખ લીધો. x અક્ષ દોરીશું, ઊભી y અક્ષ દોરીશું. તો x અક્ષ, y અક્ષ, ઉગમ બિંદુ O. x અક્ષ ઉપર નગરના નામ લઈશું. x અક્ષ ઉપર શાના નામ લઈશું? નગર. એક ખાનું છોડીને આવશે એટલે A, ખાનું છોડીને આવશે B, ખાનું છોડીને C, ખાનું છોડીને D. એ સિવાય આપણને કહ્યું અહીંયા શું કે આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. યોગ્ય પ્રમાણમાં આપણે 2 સ્તંભવાળા આલેખની રચના કરો. તો યોગ્ય પ્રમાણમાં આપણે લેવાનું છે. તો આ તો આપણા વર્ષના નામ છે. શું છે? વર્ષના નામ છે. 2007 અને 2009 વર્ષના નામ છે. ઓકે, તો 2900 3200 એ પ્રમાણે જોઈએ તો સૌથી મોટા 9200. તો આપણે જોવા પડે અહીંયા 1000 ના ગેપ લેવા પડે. 1000 2000 3000 4000 5000 6000 7000 8000 9000 10000. ઓકે, આવી જાય છે. એટલે આપણે શું કરીશું? પ્રમાણમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલા લઈશું? 1000. શું લઈશું? 1000. તો y અક્ષ પર આપણે શું દર્શાવીએ છીએ? વસ્તી. y અક્ષ પર શું દર્શાવીએ છીએ? વસ્તી દર્શાવીએ છીએ. અને આપણે કેટલી? 1000 થી શરૂ કર્યું. 1000 2000 3000 4000 5000 6000 7000 8000 9000 અને 10000. રેડી છે? આ રીતે આપણે દોર્યું. હવે એ ઉપર 2900 દોરવાના છે. એ ઉપર 2900. અને જો અહીંયા 2007 ને 2009 તો બંને વર્ષને મારે અલગ દર્શાવવું પડશે. શું કરશે? બંને વર્ષને અલગ. તો આગળની જેમ આપણે ડિઝાઇનિંગ લઈ લઈએ. ચાલો, ખાલી બોક્સ એટલે 2007 નું વર્ષ. ડિઝાઇન વાળું બોક્સ એટલે 2009 નું બોક્સ. રેડી? ચાલો તો દોરીએ. 2900 2007 માં નગર એમાં 2900 એટલે આવી રીતે દોરાશે. જોજો 2000 પછી અહીંયાથી 2200 2400 2600 2800 અને 3000. અહીંયા A5
મારી પાસે 5 ખાનાવાળો આલેખ છે એટલે મારા એક ખાનાના 5 સરખા ભાગ પડ્યા તો એમાંનો એક ભાગ એટલે 200 ગણાશે તો 2200 2400 2600 2800 3000 તો 2800 ને 3000 વચ્ચેની જે લાઈન હશે જોજો એક્ઝેક્ટ 3000 એને એડ અને 2800 ને એડ એની વચ્ચે આવશે ને ક્યાં આવશે વચ્ચે એટલે મારા કેટલા થઈ ગયા 2900 કેટલા લખાઈ ગયા 2900 રેડી છે ચાલો ત્યારબાદ આ તો 2007 નો હતો ઓકે નો પ્રોબ્લેમ હવે જોઈએ 2009 માટે કેટલા છે 3200 કેટલા છે 3200 તો બાજુમાં દેખાઈ ગયા 3200 જો હું આવી રીતે લખી શકું 3200 લખીને આજુબાજુ 3200 નો ઢકાય એવી રીતે મારે શું દોરી દેવી પડે ડિઝાઇન દોરી દેવી પડે પણ મારે ડિઝાઇન તો દોરવી જ પડશે રેડી ચાલો નેક્સ્ટ એના પછી બી માં 64 તો 6000 પછી 6200 6400 એટલે આ થઈ ગયા આપણા 6400 નેક્સ્ટ એના પછી બી માં 7500 એટલે 7000 અને 8000 ની એક્ઝેક્ટ વચ્ચે એટલે અહીંયા આવશે થઈ ગયું 7500 તો 7500 રેડી આપણે દોરી દઈએ લાઈન ઓકે ચલો નેક્સ્ટ સી 8300 9200 8300 તો 8000 પછી 8200 અને 8400 બે ની વચ્ચે એટલે 8300 આ થઈ ગયું આપણું 8300 9200 એટલે 9000 ની ઉપર ખાલી એક ખાનું 9000 ની ઉપર એક ખાનું રેડી ચાલો આ થઈ ગયા આપણા 9200 દોરવી પડશે શું અહીંયા ડિઝાઇન રેડી ચલો નેક્સ્ટ ડી માં ડી નગરમાં 4600 4600 4000 પછી 4200 4400 4600 રેડી ગ્રાફ જોશો કેવી રીતે દોરવો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે અને 6300 6000 પછી 200 અને 200 અને 400 ની વચ્ચે એટલે 6300 આ થઈ ગયા આપણા 6300 રેડી તો આ રીતે આપણો આખો ગ્રાફ તૈયાર છે નેક્સ્ટ બી કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે નગર એ નગર બી નગર સી કે નગર ડી જો આલેખ દ્વારા જોશો તો એ ખ્યાલ આવી જાય તો જો અહીંયા વસ્તી વધારો જોવો તમને ઓછો દેખાય નગર એ માં અહીંયા જોવો અને અહીંયા જોવો તો આ બે સેમ જેવું લાગે પણ એ બે કરતા વધારે ક્યાં લાગે છે ડી માં લાગે છે તેમ છતાં આપણે બાદબાકી લઈ લઈએ ચાલો આપણે શું કરીએ છીએ બાદબાકી કરી લઈએ 3200 અને 2900 ની બાદબાકી તો 300 થાય કેટલી થાય 300 હવે 6400 થી 7500 જવાનું તો કેટલા થાય 600 6400 થી 600 વધારો એટલે 7000 અને 600 બીજા 500 વધારો એટલે 7500 એટલે 600 અને 500 એટલે 1100 8300 માં 700 વધારો એટલે 9000 અને બીજા 200 700 અને 200 એટલે 900 4600 માં 400 વધારો એટલે 5000 5000 માં 4600 માં 400 વધારો એટલે 5000 5000 થી 6000 એટલે બીજા 1000 વધારવાના 1000 ને 400 એટલે 1400 અને બીજા 300 એટલે 1700 તો સૌથી વધુ વધારો કયા નગરમાં છે ડી નગર કયું નગર ડી નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે નેક્સ્ટ કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે જો અહીંયા બાદબાકી લીધી આપણે કામ લાગી સૌથી ઓછો ક્યાં છે એ નગરમાં કયા નગરમાં એ નગરમાં નેક્સ્ટ જો બસ અહીંયા આપણો આલેખ પૂરો થયો છે કમ્પ્લીટ જવાબ સાથે નેક્સ્ટ વાત કરી દઉં તમારે જો સરસ મજાનું આવું જ ગણિત ભણવું હોય તો આખા વર્ષનું ગણિત જેની અંદર થિયરી અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન રેકોર્ડિંગમાં મળી જવાનું છે વોટ્સએપ સપોર્ટ મળવાનો છે એમસીક્યુ ટેસ્ટ મળવાની છે અને વાલા વિદ્યાર્થીઓ ખાસ ઇમ્પોર્ટન્ટ એવા ચેપ્ટર પૂર્ણ થાય પછી લાઈવ ડાઉટ સેશન આવશે તો લાઈવ ડાઉટ સેશનના પણ લાભો મળવાના છે તો આવી પોટેટો બેચ ગણિતની બેચ ધોરણ 7 ની જોરદાર બેચ છે વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર નંબર તમને દેખાતો જ હશે આ નંબર તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે કોલ કરી દો ઇન્ક્વાયરી કરી લો બેચ ખરીદો ગણિતને જોરદાર બનાવો જોઈએ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એવું જાતે કરીએ તમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તેમાં ગયા માસમાં વિવિધ બીમારીના કેસ નોંધાયેલ કેસની સંખ્યા વિશે જાણો તેનું કોષ્ટક તૈયાર કરી તેના પરથી લંબ આલેખ દોરો ખાલી લંબ આલેખ દોરવાનો છે આ બધાયને આવડે
બહુ ઈઝી છે, આ જાતે જ કરવાનું છે તેમ છતાં મેં કરી દીધું. રેડી? તમને જો શરદી ને મેલેરિયા બે બીમારીના નામ આપ્યા છે. એ સિવાય ટાઇફોઇડ, કોરોના, તાવ, તમે બીજી કોઈ પણ બીમારી જ્યાં જવાનું રૂબરૂ નોંધવાના અને નોંધાયેલ દર્દીની સંખ્યા 28, 20, 15, 3 ને 35. ચાલો તો જોઈએ આપણે અહીંયા આલેખ દોર્યો. આ આપણે કઈ અક્ષ થઈ ગઈ? x અક્ષ. ઊભી અક્ષ એટલે y અક્ષ. બે જ્યાં છેદે તેને ઉગમ બિંદુ O કહેવાય છે. આડી અક્ષ ઉપર શું કરીશું? બીમારીના નામ લખીશું. શેનું નામ લખીશું? બીમારીનું નામ. તો પહેલી બીમારી છે આપણી શરદી. બીજી બીમારી છે મલેરિયા. ત્રીજી બીમારી છે ટાઇફોઇડ. ચોથી બીમારી છે કોરોના. અને પાંચમી બીમારી છે આપણી બે અક્ષરની એવી તાવ. રેડી? ચાલો હવે અહીંયા પ્રમાણમાં જોવું પડશે. y અક્ષ પર 35 છે મેક્સિમમ. એટલે હવે 5, 10, 15, 20 જતા જતા 50 સુધી તો જવાય છે એવું જ છે. આલેખ જોઈને લાગી રહ્યું છે. રેડી? એટલે એ પ્રમાણે લઈ લઈએ આપણે. પ્રમાણ માપ y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 દર્દી. તો y અક્ષ પર આપણે શાની માહિતી દર્શાવેલી છે? દર્દીની સંખ્યા. શું દર્શાવીએ છીએ? દર્દીની સંખ્યા દર્શાવી દઈએ. ચાલો 5, 10, 15, 20, 25, 30, 35, 40. 35 તો મેક્સિમમ છે, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો શરદી. તો શરદીમાં કેટલા છે? 28. તો 25 પછી 5 ખાના પૂરા પછી 30 થાય એટલે 25 પછી 26, 27 ને 28. અહીંયા શરદીનો કાર્યક્રમ પૂરો થઈ જશે. કેટલા છે? 28. ઓકે સર આમાં ડિઝાઇન ને એવું નહીં. એ તો દ્વિલંબ આલેખ હોય તો દોરવો પડે, નહીતર કઈ જરૂર પડશે નહીં. ઓકે નેક્સ્ટ. ચાલો મલેરિયા. તો મલેરિયામાં કેટલા છે? 20. મલેરિયામાં છે 20. અહીંયા જોઈ શકાય છે 20 ની સામે આવી ગયું. એના પછી છે ટાઇફોઇડ. ટાઇફોઇડમાં કેટલા છે? 15. તો 15 ની સામે આવી જશે અહીંયા ટાઇફોઇડ. નેક્સ્ટ કોરોના. કોરોનામાં 3. તો સાવ નીચો આલેખ અહીંયા જ આવશે, 5 નહીં વટે. રેડી? એટલે થઈ ગયા 3. તાવમાં 35. તો તાવમાં 35 જણા છે તો 35 સુધી આવશે અહીંયા. રેડી? ચાલો બસ આપણે આલેખ જ દોરવાનો તો બીજું કઈ હતું નહીં કે લંબ આલેખ દોરો. તો દોરાઈ ચૂક્યો છે લંબ આલેખ. જોઈએ નેક્સ્ટ. બીજું, તમારા વર્ગના 5 મિત્રોની ઊંચાઈ સેમીમાં લખો તેમજ તેના પરથી લંબ આલેખ દોરો અને તેના પરથી 5 પ્રશ્નો બનાવી મિત્ર સાથે ચર્ચા કરો. એ શું કીધું? 5 પ્રશ્નો પણ બનાવવાના. શું કરવાના છે? 5 પ્રશ્નો બનાવવાના છે. ઓકે ચાલો જોઈએ. બે મિત્રનું નામ જતીન, જુહિલ, દિવ્યેશ, મીરા અને રાધિકા. તો જતીનની ઊંચાઈ 150 સેમી, જુહિલની 100, દિવ્યેશની 170, મીરાની 120 અને રાધિકાની 140. ચાલો આ રીતે સરસ મજાનો આલેખ લઈએ. આલેખ પર આપણે લંબ આલેખ દોરીએ. આલેખ પર આડી રેખા એટલે x અક્ષ, ઊભી રેખા એટલે y અક્ષ, બંને જ્યાં છેદે તે ઉગમ બિંદુ O. x અક્ષ ઉપર શું દર્શાવું છું? મિત્રના નામ. મિત્રના નામ. y અક્ષ પર શું દર્શાવીશું? ઊંચાઈ. અને એ પણ શેમાં દર્શાવીએ છીએ? સેમીમાં. રેડી? ચાલો હવે ત્યાં શું કરીશું આપણે? સેમીમાં ઊંચાઈ દર્શાવી છે તો 1 સેન્ટીમીટર પ્રમાણે y અક્ષ પર આપણે પ્રમાણ માપ લેવું પડશે. તો y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 20 સેમી લીધું છે. કેટલું લીધું પ્રમાણ માપ? એટલું લીધું છે. y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 20 સેન્ટીમીટર. ઓકે ચાલો તો અહીંયા શરૂ કરીએ. 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180. કારણ કે 170 મેક્સિમમ છે તો 180 સુધી જ લખીએ. ચાલો જતીનની 150, 140 થી 160 ની વચ્ચે અહીંયા એકદમ 150 આવી જશે. નેક્સ્ટ જુહેલ. જુહેલ 100 અહીંયા સુધી જ આવશે. જુહેલ એટલે 100. નેક્સ્ટ નીચે નામ પણ લખવા પડશે આપણે. જો આવા લંબ આલેખ હોય ને એમાં તમે નીચે નામ લખો તોય સારું અને વચ્ચે લખી દો ને તોય ચાલે.
રેડી છે? પણ આપણે નીચે જ લખવાની પેટર્ન છે તો આપણે નીચે જ લખીશું. જતીન, પછી જુહિલ, ત્યાર પછી નામ છે દિવ્યેશ, તો દિવ્યેશ લખીએ. દિવ્યેશ, અને અહીંયા જોઈએ તો સરસ મજાનો દિવ્યેશ એટલે 170 સુધી દિવ્યેશ. એના પછી એક લાઈન છોડીને મીરા, મીરાની હાઈટ 120, ભાઈ 120. નેક્સ્ટ છેલ્લું નામ રાધિકા, રસ રમવાન વેલી. આવું ગીત યાદ આવી જાય કા નવરાત્રીનો સોંગ નામ સાંભળ. ચાલો, રાધિકા 140 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે. ચાલો 140 કમ્પ્લીટ. ચલો સર એમ કીધું કે આના પરથી 5 પ્રશ્નો બનાવી મિત્રો સાથે ચર્ચા કરો. તો 5 પ્રશ્નો બનાવવામાં હું પ્રશ્ન આપું છું, તમારે જવાબ લખવાના છે. આ પ્રશ્નોના જવાબ તમારી માટે કેવા છે? હોમવર્ક. ચાલો, સૌથી વધુ ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીનું નામ. સૌથી વધુ ઊંચાઈ, કોણ સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે? આવો સવાલ બનશે. આપણો સવાલ શું બનશે? થોડીક વાક્ય રચનામાં મિસ્ટેક થઈ ગઈ છે મારાથી. ચલો, કોણ સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે? ચાલો, બીજો સવાલ, કોણ સૌથી ઓછી ઊંચાઈ ધરાવે છે? સૌથી ઓછી ઊંચાઈ ધરાવે છે. નેક્સ્ટ ત્રીજું, મધ્યક શોધો. મિત્રોની ઊંચાઈનો મધ્યસ્થ શોધો. સોરી, મધ્યક ઊંચાઈનો મધ્યક શોધો. એ સિવાય ચોથું, ઊંચાઈનો વિસ્તાર શોધો. ઊંચાઈનો વિસ્તાર શોધો. એ સિવાય મધ્યસ્થ શોધો. ઊંચાઈનો મધ્યસ્થ શોધો. આ સિવાય ઘણા બધા પ્રશ્નો બની શકે. આ સિવાય અહીંયા ઘણા બધા પ્રશ્નો બીજા બની શકે. શું બની શકે છે સર પ્રશ્નોમાં? તો એવું કહી શકાય કે ભાઈ કોની આપણે અહીંયા ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવતા કોની ઊંચાઈ બીજા ક્રમ પર આવે છે? જતીન કોના કરતા ઊંચો છે? મીરા કોના કરતા નીચી છે? અથવા દિવ્યેશની હાઈટ સૌથી ઊંચી છે તો દિવ્યેશની હાઈટ કરતા સૌથી નીચી હાઈટ ધરાવતા વ્યક્તિ વચ્ચેનો ઊંચાઈનો તફાવત કેટલો છે? આવા ઘણા બધા બીજા સવાલો બની શકે છે કમ્પેરિઝન વાળા. ઓકે, આ તો 5 મેં તમને આપ્યા. આના જવાબો તમારે લખવાના છે અને મને કોમેન્ટ કરીને જાણ કરવાની છે. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. તમારા માટે તમારા વર્ગના 10 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં લખો ને તેના પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. ચાલો તો જોઈએ. મારા ક્લાસમાં ધારો કે 10 વિદ્યાર્થીઓ ભણતા હોય મારા મિત્રો, તો અંશ છે એનો 35 કિલોગ્રામ વજન, વિવેકનો 28, નીલનો 19, ધૈર્યનો 36, મિતનો 40, કુંજનો 23, હેમનો 27, પલનો 34, રુદ્રનો 33, નિકુંજનો 19 કિલોગ્રામ વજન છે. તો જોઈએ ચાલો મધ્યક માટે. તો શું સૂત્ર છે? મધ્યક સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. આ બધા અવલોકનોનો સરવાળો 35 + 28 + 19 + 36 + 40 + 23 + 27 + 34 + 33 + 19 બધાનો સરવાળો છેદમાં 10. આ બધાનો સરવાળો કરતા જવાબ મળવાનો છે આપણને કેટલો? 294 છેદમાં 10. આ સરવાળો જાતે કરવાનો ભાઈ. આ જાતે કરવા આપ્યું છે એટલું તો થાય ને. ચાલો, આ તો તમારે જાતે જ ગણવાનું. અહીંયા વજનો તમારા જ લખવાના છે. ઓકે, આ તો મેં જસ્ટ માહિતી આપી દીધી છે. તો 294 ભાગ્યા 10 એટલે 29.4 કિલોગ્રામ. મધ્ય કેટલો થાય? 29.4 કિલોગ્રામ. મધ્યસ્થ મેળવીએ તો ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો 19, 19, 23, 27, 28, 33, 34, 35, 36 ને 40. 10 અવલોકનો છે એટલે બે બાજુ 4 4 નીકળી જશે અને બરાબર વચ્ચે આવતા પ્રાપ્તાંક 2 આવશે. કયા કયા 2 આવશે? તો 28 અને 33. મધ્યસ્થ m બરાબર 28 + 33 છેદમાં 2. 28 અને 33 નો સરવાળો 61 છેદમાં 2 અને એને ભાગ્યા 2 કરશો
એટલે જવાબ શું હશે? મધ્યસ્થ m બરાબર 30.5 કિલોગ્રામ. રેડી? નેક્સ્ટ. ત્યાર પછી બહુલક. બહુલક z બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક. સૌથી વધુ વખત પુનરાવર્તન કોણ થાય છે? 19 એક જ થાય છે. કોણ થાય છે? 19. એટલે બહુલક z બરાબર 19 કિલોગ્રામ. આ જવાબો તમારા પણ હોઈ શકે છે અલગ. તમારા આની માટેના અલગ જવાબ આવી શકે છે. તમે જાતે રકમ લેશો એ પ્રમાણે આવશે. ઓકે. નેક્સ્ટ. ચોથો સવાલ. તમારા વર્ગના 5 વિદ્યાર્થીઓની પ્રથમ 2 કસોટીના ગુણની નોંધ કરી તેના પરથી દ્વિલંબ આલેખ દોરો. તમારા ક્લાસમાં કોણ ભણે છે? તારક, જેઠાલાલ, પોપટલાલ, આત્મારામ, હંસરાજ. રેડી છે? ચાલો. સરસ મજાના 5 લોકો ભણી રહ્યા છે. એમાં તારક હોશિયાર લાગે છે. પ્રથમ કસોટીના ગુણ 45 છે. બીજી કસોટીના ગુણ 48 છે. જેઠાલાલ 17, બીજી કસોટીમાં ભાઈ નાપાસ. ચાલો રેડી? જોઈએ 14 માર્ક્સ છે. પોપટલાલ 2 માં 35. આત્મારામ 42, 46 ને હંસરાજ 38 ને 40. આ થઈ ગયા છે આપણા માહિતીના ગુણની એકમ કસોટીના ગુણની નોંધ કરી લીધી. તો આના ઉપરથી આલેખ દોરીશું. આલેખ પર આડી રેખા એટલે x અક્ષ, ઊભી રેખા જેનું નામ પડી જાય y અક્ષ, ઉગમ બિંદુ O. અહીંયા ગુણ જોઈને પ્રમાણ માપ આપણને લેવાની ખબર પડી જાય. પ્રમાણ માપ y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 ગુણ. રેડી છે? ચાલો. તો જોઈએ અહીંયા ગુણ. y અક્ષ પર શું દર્શાવીશું? ગુણ દર્શાવીશું. x અક્ષ ઉપર શું દર્શાવીશું? વિદ્યાર્થીઓના નામ. વિદ્યાર્થીનું નામ. ઓકે. ચલો. પહેલા વિદ્યાર્થીનું નામ છે તારક. બીજાનું નામ છે જેઠાલાલ. ત્રીજાનું નામ છે પોપટલાલી. લાલી નથી, પોપટલાલ છે. જોજો. પોપટલાલ છે પણ મરચું ખાય છે લીલું. નેક્સ્ટ. આત્મારામ. આત્મારામ આતુ ભીડે. નેક્સ્ટ. હંસરાજ. હંસરાજ નામ સાંભળતા હાથી યાદ આવવાનો છે. રેડી? ચાલો જોઈએ. તો ગુણ પ્રમાણે તારકના અને અહીંયા આપણે y અક્ષ પર ગણી લઈએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. અહીંયા જે બધા નામો લીધા છે જસ્ટ ફોર એન્જોયમેન્ટ. ઓકે. નામ ફક્ત આપણે અહીંયા એમનામ જ લીધા છે. કોઈએ મનમાં લઈ ન લેવું. ઓકે. ચાલો જોઈએ. તારક 45 ગુણ. અહીંયા જો 45 સુધી પહોંચી જશે. ઓકે. તારક અને બીજી કસોટીમાં છે 48 એટલે ત્યાંથી આગળ વધશે એટલે 48 સુધી. સર આ તો બે સરખા થઈ ગયા. તો અહીંયા પણ બંનેને અલગ પાડવા માટે આપણે નિશાની આપવી પડશે. તો જો ખાલી બોક્સ આપીશું તો એ કોને? પ્રથમ કસોટીના ગુણ. ખાલી ગુણ બોક્સમાં પ્રથમ કસોટી અને એમાં ડિઝાઇન દોરીએ તો બીજી કસોટી. ડિઝાઇન દોરીશું એટલે બીજી કસોટી થશે. ઓકે. ચાલો. તો બીજી કસોટી 45. જો આના માર્ક્સ છે 45, આના છે 48. રેડી? આ રીતે અંદર ડિઝાઇન દોરવી જરૂરી છે જેનાથી બીજી કસોટીના ગુણ છે એ ખબર પડશે. નેક્સ્ટ. જેઠાલાલ 17 ને 14. 17 અને બીજા છે 14. તો એ 15 થી એક ઓછું એટલે અહીંયા 14. મારવાના છે ને જેઠાલાલના ઘરે એવું લાગે છે. ભાઈ નાપાસ થયા છે. ચાલો નેક્સ્ટ. પોપટલાલ 35. બીજામાં 35. ભાઈને મજા આવી ગઈ. બેમાં 35. ચાલો 2 માં 35. હવે તો આલેખ કેમ દોરવાનો ખ્યાલ આવી ગયો ને તમને? જો અહીંયા 35 છે તો 35 ની લાઈન સુધી જઈને દોરી નાખવાનું. ઓકે. નેક્સ્ટ. આત્મારામ 42. તો 40 ની ઉપર થોડુંક 2 જાય એટલે 42 સુધી. અને 46 એટલે 45 થી એક વધશે એટલે અહીંયા 46. નેક્સ્ટ. પછી છે હંસરાજ 38 ને 40. તો 35 ને 40 ની વચ્ચે આવશે 38 અને થઈ જશે બીજા 40. રેડી? અહીંયા 38 અને અહીંયા થશે 40. દ્વિતીય કસોટી બીજી કસોટીમાં.
ઓકે, તો બસ આ દોરાઈ ચૂક્યો છે, આપણો આલેખ તૈયાર થઈ ચૂક્યો છે. અને કદાચ આના પરથી પણ જો સવાલોની ચર્ચા કરવી હોય તો થઈ શકે છે. આલેખ ખાસ ધ્યાનથી જોઈ લેજો. ઓકે, બરાબર છે. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણું ભાગ 2 પ્રકરણ 3 માહિતીના નિયમનનું સ્વ અધ્યયન પોથી 2025-26 નું સોલ્યુશન પૂરું થાય છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ભાગ 3 ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, પોટેટો બેચ નવી સ્વ અધ્યયન પોથીની પીડીએફ તમારી માટે ખૂબ જ ઉપયોગી થવાની છે, તો મેળવી લેજો, ભૂલાય ન જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.